તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં વિશ્વાસ. શું થાય? આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં વિશ્વાસ. સ્વામીજી કહે છે કે જૂના ધર્મોએ કેવું છે, જેને પ્રભુમાં શ્રદ્ધા નથી નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. શું છે? એ નાસ્તિક. નાસ્તિક એટલે કે જેને ભગવાનમાં વિશ્વાસ ન હોય. બરાબર? તો નવો ધર્મ શું કહે છે? પોતાની જાતમાં જેને વિશ્વાસ ન હોય એ કેવા હોય? નાસ્તિક હોય. અને હવેથી પહેલી જરૂરિયાત કેની છે? પોતાની જાતમાં વિશ્વાસ. કોની જાતમાં વિશ્વાસ? પોતાની જાતમાં. બરાબર? બીજા કોઈની ઉપર વિશ્વાસ કરો એની પહેલા પોતાની જાત ઉપર વિશ્વાસ કરો. સ્વામીજીએ શું કીધું કે 1000 વર્ષની ગુલામીના કારણે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. સ્વામીજી અમેરિકામાં ગયા, યુરોપમાં ગયા. આપણા દેશનું નામ શું છે? ભારત. બરાબર? આપણા દેશનું નામ શું છે? બરાબર? સ્વામીજી આપણા દેશમાં ફર્યા. તમારી જેટલા નાના નાના બાળકોને બોલાવ્યા. ત્યારે દીકરીઓ માટે તો શાળા જ નહોતી. છોકરાઓને બોલાવ્યા. 5 છોકરાને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? એ બધા નીચે જોવા મળ્યા. ક્યાં જોવા મળ્યા? નીચે જોવા મળ્યા. કારણ કે એ લોકોએ શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. સ્વામીજી હતા એ અમેરિકામાં ગયા. અમેરિકામાં તમારે જેટલા નાના નાના બાળકોને બોલાવ્યા. બરાબર? 5 છોકરા 5 છોકરીઓને બોલાવ્યા. ત્યાં તો ત્યારે પણ દીકરીઓ માટે શાળા ચાલુ હતી. અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? બરાબર? સ્વામીજી આંખમાં આંખ નાખીને પૂછ્યું. એ બધા નાના નાના બાળકો હતા, તમારી જેટલા જ છે. એને આંખમાં આંખ નાખીને જવાબ કે યસ વી કેન ડુ ધીસ. અમે આ કામ કરી શકશું. તો આ જ ઘટના ઇંગ્લેન્ડમાં. બરાબર? અંગ્રેજો હતા, એને 250 વર્ષ રાજ કર્યું. કેટલા? 250 વર્ષ ભારત ઉપર રાજ કર્યું. ઇંગ્લેન્ડમાં ગયા. ઇંગ્લેન્ડમાં તમારી જેટલા નાના નાના બાળકોને બોલાવ્યા. 5 બાળકોને, 5 બહેનો પહેરે અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો બધા છોકરા છોકરી આંખમાં આંખ રાખીને જવાબ આપ્યો યસ વી કેન ડુ ધીસ. તો આની પાછળનું કારણ શું? તો સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. બરાબર? તો સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. સ્વામીજી કહે છે કે જીવનમાં સફળ બનવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત કેની છે? આત્મશ્રદ્ધાની. પોતાની જાતમાં વિશ્વાસ. બરાબર? હમણાં થોડીક વારમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. તમે બધા ઘરે વયા જશો, પછી હોઈ જશો, બીજા દિવસે શાળાએ આવશો. તમે ભૂલી જશો કે આત્મશ્રદ્ધા એટલે શું. એટલે હું તમને એક વાર્તા કહું. બરાબર? તો તમારી જેવી એક છોકરી હતી, એનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે. કઈ તારીખે? 19 ઓગસ્ટ 1950 ના દિવસે દક્ષિણ ભારતમાં એક દીકરીનો જન્મ થયો. અને પહેલેથી જ તે છોકરી ભણવામાં હોશિયાર, પહેલો જ નંબર આવે. તો 1 થી 10 ધોરણ કન્નડ ભાષામાં ભણી. કઈ ભાષામાં? તમે બધા ગુજરાતી ભાષામાં ભણો છો ને? બરાબર ને? અહીંયા જે બધા સર છે એ બધા તમને ગુજરાતી ભાષામાં શીખવાડે. કારણ કે આપણું રાજ્ય કયું છે? ગુજરાત રાજ્ય. તો અહીંયા બધા ગુજરાતી ભાષા બોલે કે નહીં? બીજા છોકરી હતી, એનો જન્મ કર્ણાટકમાં મૈસૂર જિલ્લામાં શેગાંવ નામની જગ્યામાં થયેલો. આપણે ગુજરાત છે રાજ્ય, ભાવનગર છે જિલ્લો અને મલેકંદર આપણું ગામ છે. તેની જેમ કર્ણાટક રાજ્યની અંદર મૈસૂર જિલ્લાની અંદર શેગાંવ નામનું એક નાનું મોટું ગામ છે, જ્યાં દીકરીનો જન્મ થયેલો. અને પહેલેથી જ તે દીકરી ભણવામાં હોશિયાર. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું. એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કોની સાથે થયો? કન્નડ ભાષા સાથે. કારણ કે એને ખબર પડી કે આ જે ભાષા છે એ બહુ મહાન છે. આની અંદર કેટલા બધા કવિઓ, લેખકો, બરાબર, અને સાધુ સંતોએ કેટલી બધી વસ્તુ લખેલી છે. પછી 11-12 ધોરણ હતું, એને અંગ્રેજી ભાષામાં કર્યું. 12મું ધોરણ પૂરું થયું ત્યારે એના 17-18 વર્ષ થયા હતા. એના પપ્પા એને એક દિવસ પૂછ્યું કે તારે શું બનવું છે? તો એ છોકરીએ કીધું એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. એના પપ્પાએ એની મજાક ઉડાડી કે તારે એન્જિનિયર બનાય. ત્યાં બધા છોકરા છે, છોકરીઓ કોઈ ન હોય. સમજાણું? એ કીધું ડોક્ટર બની જા, નર્સ બની જા, એન્જિનિયર ન બન. પણ એ છોકરીએ કીધું કે મારે તો એન્જિનિયર જ બનવું છે, ગમે એ થાય. એના પપ્પાએ કીધું કે આ છોકરી એમ નહીં માને. એને એના કાકા, મામા, ફૂઈ, ફુવા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એ એન્જિનિયર ન બને, ડોક્ટર બને, નર્સ બને. બધે સમજાવ્યું પણ એ સમજી નહીં. કારણ કે હોશિયાર વિદ્યાર્થી હોય ને કોઈ દિવસ સમજાય નહીં. સમજાણું? એ એને ધાર્યું હોય રીત કરે. પછી છેલ્લે એના પપ્પાએ કંટાળીને ફોર્મ ભર્યું અને પહેલેથી જ તે છોકરી ભણવામાં તો હોશિયાર જ હતી. એક જ ધડાકે એડમિશન મળી ગયું. એડમિશન મળી ગયું એટલે પ્રિન્સિપલને મળવા ગયા. આચાર્ય શ્રી હોય ને એને મળવા ગયા. એને મળવા ગયા એટલે કીધું કે મારી એકની એક દીકરી છે, તમે ધ્યાન રાખજો. પ્રિન્સિપલ કે અમે અમારી રીતે જે કાંઈ મદદ થશે એ કરશું. એ બેનને એક અલગથી રૂમ આપશું. પછી બેનને અલગથી રૂમ આપ્યો. પહેલો દિવસ હતો. એ બેન જ્યારે રૂમમાં ગયા તો રૂમમાં કાંઈ સાફ સફાઈ નહોતી કરેલી. ઓલો પટ્ટાવાળો હતો એ ડોલ લઈને આવવાના, હાવણી લઈને આવવા. સમજાણું? ત્યાં બધું દોડ હતું. પછી જે છોકરી હતી એને હાવણી લઈ લીધી, ડોલ લઈ લીધી અને જ્યાં પોતું માર્યું સાફ કર્યું. પછી જેવી વર્ગખંડમાં બેસવા ગઈ ને તો બધા, કારણ કે આ સુધી કોઈ છોકરી જોયેલી ને એવું કોલેજમાં, રોડ ઉપર ને ત્યાં તો બધા શહેરમાં તો બધા છોકરીઓને જોતા હોય, પણ કોલેજમાં પહેલી વાર કોઈ છોકરીએ પગ રાખ્યો. જેવો વર્ગખંડમાં એ છોકરી
ગઈ ગયા તો બધા રાડું પાડવા માંડ્યા, કેટલા બધા તો ગાળો દેવા માંડ્યા પાછળથી, એ તો છોકરી કોણ તો નવી હોય ને આ નીકળાય હતી બહાર, કેટલા બધા કાગળિયા ડૂચારા ઘા કરવા માંડ્યા, કોકે દુપટ્ટો ખેંચ્યો ને કોકે ગાળો દીધી ને કોકે ઠેકડી ઉડાડી, અને જેવી છોકરી બેસવા ગઈ તો ત્યાં પાણી ઢોળી દીધું. આવું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 1 મહિના 2 મહિના એ છોકરી કાંઈ ન બોલે, સહન કરી લે. આવું 1 વર્ષ હાલ્યું, 12 મહિના પસાર થયા. 12 મહિના પછી જયારે પરિણામ આવ્યું અને એ છોકરીએ જયારે દરવાજાની અંદર પગ રાખ્યો ત્યારે બધા છોકરા એને સલામ કરી, બરાબર. જે છોકરા એને ગાળો દીધી હતી, ઠેકડી ઉડાડી હતી, મજાક ઉડાડી હતી, કારણ કે છોકરીનો આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યો. ત્યાં આખી યુનિવર્સિટીમાં, કોલેજમાં નહીં, કોલેજ તો આજે તમારી શાળા છે એવી તો એક શાળા છે, બરાબર. ક્લસ્ટર હોય ને સીઆરસી, એમાં 20-25 શાળા હોય, 8-10 શાળા હોય, બીઆરસીમાં 8-10 શાળા હોય, સીઆરસીમાં કેટલી બધી શાળા હોય. તો એની જેમ યુનિવર્સિટીમાં કેટલી બધી કોલેજ હોય, 50-100 કોલેજ હોય, એ આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર આવ્યો. અને જેટલા છોકરા એની મજાક ઉડાડતા હતા એ બધા એને સલામ કરી અને કીધું કે અમે તને કેટલી બધી હેરાન કરી, મજાક ઉડાડી, મશ્કરી કરી, ઠેકડી ઉડાડી, પણ તું હિંમત ન હારી. શું ન હારી? હિંમત. આજે હિંમત ન હારવું એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. એ છોકરીને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો કે ગમે એ થાય, આખી દુનિયા મારી સામે ઊભી રહી જાય તો પણ હું ભણીશ, ગમે એ થાય આગળ વધીશ. તો એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. આ છોકરી ખાલી ત્યાં જ ન અટકી, એની પછી એને માસ્ટર ડિગ્રી પૂરું કર્યું. માસ્ટર ડિગ્રી એને IISc બેંગ્લોરમાંથી પૂરું કર્યું અને પછી એને નોકરી મળી ટેલ્કોની અંદર. ટેલ્કોની અંદર જ્યારે એને નોકરી મળી ત્યારે એને જોયું કે બહેનો માટે કાંઈ સુવિધા જ નથી, પીવાના પાણીની સુવિધા નથી, ટોયલેટની સુવિધા નથી, રેસ્ટરૂમની સુવિધા નથી, પેન્ટ્રીની સુવિધા નથી, કાંઈ સુવિધા જ નથી. એને પત્ર લખ્યો. પત્ર લેખન આવે ને તમારે ગુજરાતી ભાષામાં, એને પત્ર લખ્યો એના માલિકને કે તમે મને નોકરી તો આપી પણ અહીંયા કઈ સુવિધા તો છે નહીં બહેનો માટે. હવે એની જગ્યા કોઈ બીજી છોકરી હોય તો ડરી જાય, એનો હાથ ધ્રુજવા માંડે કે હું આ પત્ર લખીશ તો તમારે નોકરીમાંથી કાઢી નાખશે, પછી હું ખાઈશું. એ છોકરી કાંઈ ડરપોક નહોતી, શક્તિશાળી હતી. કેવી હતી? શક્તિશાળી. એને પત્ર લખ્યો માલિકને કે તમે મને નોકરી તો આપી પણ અહીંયા કઈ સુવિધા નથી. તો એના માલિકનો સામે પત્ર આવ્યો કે એના માલિકે માફી માંગી. એના જે માલિક હતા એ 95 કંપની હલાવતા. કેટલી? 95. અહીંયા તો એક કંપની હલાવતા તો એને ફાંકો હોય આખા ગામનો. તો એનો માલિક હતો, એને આમે પત્ર લખ્યો બેનને કે મને માફ કરી દેજો, અમે તમને નોકરીએ રાખ્યા પણ તમારી માટે કઈ સુવિધા ન કરી. પછી એના જે માલિક હતા એને આખા ભારત દેશમાં જ્યાં જ્યાં એની કંપની હતી ત્યાં બધે બહેનો માટે સુવિધા કરી. ચા પીવાની સુવિધા, રેસ્ટરૂમની સુવિધા, પીવાના પાણીની સુવિધા, ટોયલેટની સુવિધા, બધી સુવિધા ઊભી કરી. પણ આ બેન ખાલી ત્યાં જ ન અટક્યા. નોકરી કરી પછી એમના લગ્ન થયા એટલે 26 વર્ષની ઉંમર હતી. એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે આજે મેં નોકરી મેકી દીધી. તો એ છોકરી એવું કીધું કે કાંઈ વાંધો નહીં, આપણી થાળીમાં ભલે એક રોટલી હોય, આપણે પ્રેમથી ખાશું, બરાબર, આપણે કાંઈ પૈસા માટે પાગલ નથી જવું. પછી એના પતિએ કીધું કે એ તો વાત બરાબર છે પણ મારે કંપની ચાલુ કરવી છે. તો એ છોકરીએ પૂછ્યું કે આપણી પાસે પૈસા ક્યાંથી આવશે? તો એના પતિએ કીધું કે આપણે લોન લેશું બેંકમાંથી. એ છોકરીએ કીધું કે ના, લોન લેવાની જરૂર નથી. છોકરીનો કેવો સ્વભાવ હોય, એ 1-1 રૂપિયો બચાવીને રાખે, બરાબર. છોકરા છોકરીને બેને માની લો કે તમારા પપ્પા હોય, છોકરાને 10 રૂપિયા આપ્યા, છોકરીને 10 રૂપિયા આપ્યા, બેને ભૂખ લાગી તો છોકરી 5 રૂપિયા વાપરશે, 5 રૂપિયા બતાવશે, છોકરો 10-10 વાપરી જાય. સમજાણું? એ કાંઈ બતાવશે નહીં. એટલે છોકરીનો સ્વભાવ હોય ને 1-1 રૂપિયો બચાવે. સમજાણું? તો આજે છોકરી હતી ને એને 10,250 રૂપિયા બચાવેલા. કેટલા? આટલા વર્ષો પહેલા, 1976માં. એને આજથી 50 વર્ષ પહેલા એને 10,250 રૂપિયા બચાવેલા. એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા અને એમાંથી કંપની ચાલુ થઈ. આજે કંપની દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે. કેટલા? દુનિયાની અંદર 186 થી વધારે દેશો છે, એમાંથી 70 થી વધારે દેશોમાં એ કામ કરે છે. એમાં 3,80,000 માણસો કામ કરે છે. કેટલા? એટલે એ સફળ થયું. ભારતની અંદર 2,80,000 માણસો કામ કરે છે ને બીજા દેશોમાં 1 લાખ માણસો કામ કરે છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું થયું કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે? આત્મશ્રદ્ધાને. એ બેનને પોતાની ઉપર વિશ્વાસ હતો. પછી એ બેન હતા, એણે 1996 ની અંદર એક ફાઉન્ડેશનની સ્થાપના કરી. એ ફાઉન્ડેશન શું કામ કરે? તો જે જગ્યાએ આવી શાળા હોય, બરાબર, આ શેડ પડી ગયો હોય, વર્ગખંડ પડી ગયો હોય, શાળાનું મકાન ન હોય, બહેનો દીકરીઓ માટે ટોયલેટની સુવિધા ન હોય, પીવાના પાણીની સુવિધા ન હોય, તો એ બેન એની માટે કામ કરે. છેલ્લા 28 વર્ષોની અંદર એ બેને આપણા દેશમાં 16 વખત કામ કર્યું અને ભારત સરકારે એને એવોર્ડ આપ્યો. તમે બધા ખોખો કબડ્ડી રમો છો? હું બે અઠવાડિયે આવ્યો ત્યારે કેટલી બધી બહેનો ભાઈઓ કબડ્ડી ખોખો અહીંથી કેટલા બધા દોડાદોડી કરતા હતા, બરાબર. તો તમે બધા રમત રમતા હો કે નહીં? હા કે ના? તો શાળા કક્ષાએ તમે રમો તો તમને ઇનામ મળે કે નહીં? હા કે ના?
ઇનામ મળે તો તમે શાળા કક્ષાએ જો રમતા હો તો તમને ઇનામ મળે તો આખા ભારત દેશમાં તો બહુ મોટું સારું કામ કરો ને તો ભારત સરકાર તમને ઇનામ આપે. તો એ બેને કેટલા બધા વર્ષો સુધી દેશ માટે કામ કર્યું એટલે ભારત સરકારે એને એવોર્ડ આપ્યો. ચોથો સૌથી મોટો એવોર્ડ આપ્યો પદ્મશ્રીનો. ત્રીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મભૂષણ. બીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મવિભૂષણ અને પહેલો સૌથી મોટો એવોર્ડ છે ભારત રત્ન. તો પદ્મશ્રી એવોર્ડ એ બેનને 2006 ની સાલમાં મળ્યો. કઈ સાલમાં? 2006 ની સાલમાં. 2023 એટલે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં એ બેનને પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો. અને એ બેનનું નામ છે સુધા મૂર્તિ. શું નામ છે? સુધા મૂર્તિ. સાહેબની તમે ક્યાંક વાત સાંભળી છે, બરાબર? સાહેબે તમને કીધું છે. તો આ બધું કેને કારણે શક્ય થયું? એ બેનને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો એને કારણે. કેને કારણે? એ બેને ભારત દેશમાં સ્ત્રીઓનો આખો ઇતિહાસ બદલી નાખ્યો. બહેનો માટે ગોલ્ડન રોડ, સોનેરી રસ્તો તૈયાર કર્યો કે જેની ઉપર ચાલીને તમે દેશને આગળ લઈ જઈ શકો અને પોતાની જાતને આગળ લઈ જઈ શકો. તો આત્મશ્રદ્ધા એટલે શું થાય? આત્મશ્રદ્ધા એટલે શું થાય? પોતાની જાત ઉપર વિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ. આ બેન ખાલી ત્યાં જ ન અટક્યા, એને આખા કર્ણાટક, મેં તમને કીધું ને 1 થી 10 ધોરણની છોકરી કેમાં ભણેલી? કન્નડ ભાષામાં ભણેલી, બરાબર? અત્યારથી બેન દાદી થઈ ગયા, 74 વર્ષના. એ બેનનો 1950માં હજી જીવે છે. અત્યારે એ શિક્ષક તરીકે ભણાવે છે, મફતમાં ભણાવે છે યુનિવર્સિટી અંદર બહેનો ભાઈઓને. તો જે છોકરીએ આ નાની એમથી ત્યારથી શરૂઆત કરેલી, અત્યારે 74 વર્ષના દાદી થઈ ગયા. ભારત દેશમાં એનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું. શું કામ? કારણ કે એને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો. શું હતો? પોતાની જાત ઉપર વિશ્વાસ હતો. એ બેન ખાલી ત્યાં જ ન અટક્યા, પણ મેં તમને કીધું કન્નડ ભાષામાં ભણ્યા હતા ને, તો એને કર્ણાટક રાજ્યમાં 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000. 60 કે 600 નહીં, 60,000. કેટલા? 60,000. ખાલી એટલું જ નહીં, પણ મેં તમને કીધું કે એને કન્નડ ભાષા પ્રત્યે પ્રેમ હતો એટલે એને 30 જેટલા પુસ્તકો લખ્યા. એમાંથી 16 જેટલા પુસ્તકો તો મેં પોતે વાંચેલા છે. ખૂબ સરસ પુસ્તકો લખેલા છે. બહેનો દીકરીઓ ખાસ વાંચવા જેવા પુસ્તકો છે, બરાબર? તો આ કાર્યક્રમ પૂરો થાય તો ભવિષ્યમાં જ્યારે તમારા શાળામાં પુસ્તકો લેવાના હોય તો સાહેબને કહેજો, બરાબર? વિનંતી કરજો કે સર અમારી માટે સુધા મૂર્તિના પુસ્તકો લાવજો. SMC ની ગ્રાન્ટ હોય ને, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એમાં ગ્રાન્ટ આવે 1000 રૂપિયા, 2000 રૂપિયા. તો તમારા સરને તમારે વિનંતી કરવાની કે સર અમારી માટે સુધા મૂર્તિના પુસ્તકો લાવજો. બહેનોએ તો ખાસ વાંચવા જેવા છે, બરાબર? ખૂબ સરસ પુસ્તકો, મેં પોતે ઘણા વાંચેલા. તો સુધા મૂર્તિ, બરાબર? એ બેનનું નામ છે સુધા મૂર્તિ, યાદ રાખજો, બરાબર? બહેનો બધા. તો જીવનમાં કેવું જીવન જીવવું જોઈએ? ખરાબ જીવન જીવવું કે શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ? સુધા મૂર્તિ આપણને કહે છે. પણ આ કેને કારણે શક્ય બન્યું? આત્મશ્રદ્ધા. કેને કારણે? આત્મશ્રદ્ધા, પોતાની જાત ઉપર વિશ્વાસ. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. કોઈ પણ બાબતથી ડરવું નહીં. સ્વામીજી કહે છે કે જ્યારે તમે ડરી જાઓ છો ત્યારે તમે જીવનમાં કોઈ દિવસ મોટું કામ કરી શકતા નથી. એટલે જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. સ્વામીજીનો આજે જન્મતિથિ છે. સ્વામીજીનો જન્મ આજથી 162 વર્ષ પહેલા થયેલો. 12 જાન્યુઆરી 1863 ના દિવસે, પોષ વદ સાતમના દિવસે. આજે પોષ વદ સાતમ છે. તો આજની તિથિ છે ને, એ તિથિમાં, બરાબર? દિવસે નહીં, દિવસનું તારીખ કેવો અલગ હોય. એ ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે ઇંગ્લિશ કેલેન્ડરનો ફોલો કરીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, કારણ કે અંગ્રેજીનું પ્રભુત્વ છે આખી દુનિયામાં. પણ સ્વામીજીનો જન્મ પોષ વદ સાતમને દિવસે, એટલે આજની તિથિએ થયેલો. તો આજે આખા ભારતમાં જેટલા પણ સ્વામીજીના મંદિરો છે, બરાબર, 180 થી વધારે મંદિરો છે આખા ભારતમાં સ્વામીજીના. આખી દુનિયામાં 260 થી વધારે મંદિરો છે, બરાબર? તો ત્યાં આજે સ્વામીજીની જન્મ જયંતિની ઉજવણી છે. એ જ દિવસે તમારી શાળામાં કાર્યક્રમ થાય છે, એટલે ખૂબ સારી વાત છે. તો આ જ તિથિના દિવસે સ્વામીજીનો જન્મ થયેલો. પણ તારીખની દ્રષ્ટિએ જોઈએ તો 12 જાન્યુઆરી 1863 ના દિવસે, એ દિવસે મકર સંક્રાંતિ હતી. સવારે 6 વાગ્યામાં થોડીક મિનિટની વાર હતી ત્યારે સ્વામીજીનો જન્મ થયો. એના પિતાનું નામ શું છે? વિશ્વનાથ દત્ત. એના મમ્મીનું નામ ભુવનેશ્વરી દેવી. 3જા ધોરણમાં તમારે કલ્પસોર નામની ચોપડી છે, 3જા ધોરણ, બરાબર? એમાં તમારા સ્વામીજીનો પાઠ આવે, નાનો નરેન આવે છે. હા કે ના? તો નાનો નરેન જે પાઠ છે એ જ વાર્તા છે. તેમાં હું એકવાર સ્વામીજીનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. તો એના મમ્મી હતા, એને કોઈ દિવસ એના બાળકને કોઈ ભૂતની વાર્તા ન કીધેલી. શું ન કીધેલું? ભૂતની વાર્તા ન કીધેલી. સ્વામીજી જયારે 7 વર્ષના હતા, એટલે કે 2જા ધોરણમાં આવ્યા ને, ત્યારે તો એને મહાભારત ને રામાયણ આખું મોઢે હતું. તમે કયો શ્લોક તમને કહી શકે? કારણ કે એના મમ્મી હતા, એને ગમે ત્યારે નવરા પડે, બરાબર, કામ પૂરું થાય ત્યારે, તો એને મહાભારત ને રામાયણની જ વાર્તા સંભળાવતા, કોઈ દિવસ ભૂતની વાર્તા ન સંભળાવતા. એકવાર કેવું થયું, એ ઝાડવા ઉપર ઊંધા માથે લટકતા હતા, હિંચકા ખાતા હતા ઝાડવા ઉપર ઊંધાનું. તો બાજુમાં એક દાદા હતા. દાદા આવ્યા ને નરેન્દ્રને કીધું, એ નરેન્દ્ર હેઠો ઉતરી જાય, ઝાડવા ઉપર તો ભૂત રહે છે. શું રહે છે? ભૂત, બ્રહ્મ રાક્ષસ રહે છે. તો નરેન્દ્ર તો ઝાડવા ઉપરથી હેઠા ઉતરી ગયા અને પૂછ્યું, કેમ દાદા ઝાડવા ઉપર કેમ નહીં ચડવાનું? તો
એ દાદા એવું કીધું કે ઝાડવા ઉપર શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે. એ તારે ડોક મોડી નાખશે. નરેન્દ્રના મમ્મી હતા, એને કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધી, એને મહાભારત રામાયણની વાર્તા કીધી. ભૂત વિશે એને પહેલી વાર સાંભળ્યું. નરેન્દ્ર નવાઈ લાગી. ભૂત વળી કેવું હોય? એના દાદાને પ્રશ્ન પૂછ્યો, ભૂત ક્યાં રહે છે? એ શું ખાય છે? એ કેવા કપડાં પહેરે છે? બરાબર, મારે એને મળવું છે, મળાવો. તો દાદા પોતે ભૂતને નહોતા મળેલા. દાદા નરેન્દ્ર ક્યાંથી મળો? દાદા ભાગી ગયા. આ છોકરાને મેં ક્યાં કીધું? દાદા જેવા ભાગી ગયા ને અને નરેન્દ્ર પાસે ઝાડવા ઉપર ચડી ગયા અને હિંચકા ખાવા માંડ્યા. એના બધા ભાઈબંધ હતા, ડરીને બધા રાયડું પાડવા માંડ્યા. એ નરેન્દ્ર હેઠો ઉતરી ગયા, ઝાડવા ઉપર ભૂત રહે છે. ત્યારે નરેન્દ્ર એવું કીધું કે ઝાડવા ઉપર ભૂત કઈ રહેતું નથી. હું હાવ નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાઉં છું. મેં મારી આંખેથી કઈ જીવનમાં કઈ જોયું નથી. એટલે સ્વામીજી શું કહે છે કે તમને કોઈ કાંક કે એટલે માની ન લો. બરાબર, તમારા મિત્ર, બેનપણી, ભાઈબંધ, મમ્મી પપ્પા કે શિક્ષક તમને કાંક કહે તો ચોપડીમાં કાંક લખેલું હોય એટલે માની ન લો. ચકાસો. શું કરો? ચકાસો. ચકાસેલું જ્ઞાન હશે એ તમને આખી જિંદગી યાદ રહેશે. બરાબર, આ સાદું ઉદાહરણ આપું. સ્વામીજી કહે છે કે તમે 1 થી 8 ધોરણમાં કેટલા બધા વિષય ભણી ગયા, ગણિત, સમાજ વિદ્યા, હિન્દી, ગુજરાતી, પણ તમે જેમ જેમ મોટા થતા જાવ એમ તમને બધું ભૂલાતું જાય. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે કે તમે જ્ઞાનની ચકાસણી કરતા નથી. બરાબર, સ્વામીજી શું કહે છે? અત્યારે તમે બધા જે પરીક્ષા આપો, બરાબર, થોડાક દિવસમાં પરીક્ષા છે, એપ્રિલ મહિનો ચાલુ થાય એટલે તમારી વાર્ષિક પરીક્ષા હશે. તમે પરીક્ષા આપશો એ કેની પરીક્ષા હશે? માહિતીની પરીક્ષા છે. કેની પરીક્ષા છે? તમે પુસ્તક વાંચ્યું અને તમે યાદ રાખ્યું, તમે શાળામાં આવ્યો પરીક્ષા લખી નાખી, એ કેની પરીક્ષા છે? માહિતીની. તમારા જ્ઞાનની ચકાસણી નથી થતી. તમને જ્ઞાન ક્યારે મળે? જ્યારે તમે ચકાસણી કરો ત્યારે. બરાબર, when you test the truth at that time you gain the knowledge. બરાબર, ઇંગ્લિશમાં. તો ગુજરાતીમાં કહીએ તો તમે કોઈ પણ વસ્તુને લાંબા સમય માટે ક્યારે યાદ રાખી શકો? જ્યારે તમે એની ચકાસણી કરો ત્યારે. શું કરો? ચકાસણી. અને ચકાસણી કરવા માટે તમારી પાસે શું જોઈએ? શક્તિ. શું જોઈએ? શક્તિ. ડરપોક માણસો હોય ને એ કોઈ દિવસ ચકાસણી કરી ન શકે. એટલે શક્તિશાળી બનો. શું કહે છે? શક્તિશાળી બનો. જો તમે શક્તિશાળી હશો તો તમે ડરી નહીં જાઓ. અત્યારે કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા. કેટલા? 12:30 વાગ્યા છે. અત્યારે તમે બધા મને જોઈએ કોને? હા કે ના? હું તમને જોઈએ કો કે નહીં? હા કે ના? હું રાતે 12:30 તમને બોલાવું, બરાબર, અને આ ઝાડવું હોય ને એનો અવાજ આવે તો અડધા તો બેભાન થઈ જાય. ભૂત થયું અડધાનું, અડધા ટીંગા ટોળી કરીને લઈ જવું પડે, અડધાનું દવાખાને, અડધા ઉલટી કરીને, અડધા તાવ શરદી આવે, 4-5 સુધી આમ ગોદડું ઓઢી ધોઈ નહીં. શું કામ? કારણ કે તમે બધા પહેલેથી જ ડરી ગયા છો. તમને પહેલેથી જ ડરપોક બનાવી દીધેલા છે. એટલે સ્વામીજી શું કહે છે કે ડરપોક ન બનો. કેવા બનો? શક્તિશાળી બનો. કેવા બનો? શક્તિશાળી બનો. બરાબર, જીવનમાં કોઈ દિવસ ડરના વિચાર નહીં કરવાના. શું નહીં કરવાનું? ડરના વિચાર નહીં કરવાના. શક્તિના વિચાર કરવાના. કેના વિચાર કરવાના? શક્તિના વિચાર કરવાના. તો એકવાર જ્યારે સ્વામીજી આ જે પાઠથી તમારી ચોપડીમાં આવે છે, એકવાર સ્વામીજી હતા નરેન્દ્રનાથ, એ જાનમાં બેઠા હતા. બરાબર, આવી રીતે એક સાપ આવ્યો. શું આવ્યો? સાપ આવ્યો. સાપ આવ્યો ને એટલે એના જે બધા ભાઈબંધ હતા હરિની, એ તો બધા ઘડી આંખ ખોલીને જોતા હતા કે શું થાય છે. એને જોયું કે એટલે સાપ આવી ગયો. એ બધા ઊભા થઈને ભાઈજા સમજાણું. ભાઈજા ને એના મમ્મી પપ્પા બોલાયા કે નરેન્દ્ર તો સાપ આવ્યો તોય તે બેઠો છે. એના મમ્મી પપ્પા આવ્યા તોય એ ડરી ગયા. પણ થોડીક વારમાં સાપ ક્યાંથી ચાલ્યો ગયો. આ ઘટના ઉપરથી સ્વામીજી શું કહે છે કે જીવનમાં જો તમારે સફળ બનવું હોય, શું બનવું હોય? સફળ બનવું હોય તો જીવનમાં એક તો ડરવાનું નહીં. અને તમારામાંથી કોઈને ખબર છે કે તમારો જન્મ કેની માટે થયો? તમારામાંથી કોઈને ખબર છે? ક્રિકેટર બનવા માટે, ફૂટબોલ રમવા માટે, બાસ્કેટબોલ રમવા માટે, ખોખો રમવા માટે, કબડ્ડી રમવા માટે, ગાયક કલાકાર બનવા માટે, વૈજ્ઞાનિક બનવા માટે તમારામાંથી કોઈને ખબર છે? હા કે ના? કોઈને ખબર છે તમારો જન્મ કેની માટે થયો? પણ સ્વામીજી એક રસ્તો દેખાડે છે કે તમારો જન્મ કેની માટે થયો તમારે જાણવું હોય. તમને બધા ઘડિયાળમાં જોતા આવડે છે? હા કે ના? અહીંયા જે બધા શિક્ષકો છે, બરાબર, સર છે, એને તમને શીખવાડ્યું છે કે ઘડિયાળમાં કઈ રીતે જોડવું. તો સ્વામીજી એક ખાવ સાદો રસ્તો દેખાડે છે જેનાથી તમને ખબર પડે કે તમારો જન્મ કેની માટે થયો. સ્વામીજી કહે છે કે જે કામ કરતી વખતે તમારે ઘડિયાળમાં ન જોવું પડે એ કામ કરવા માટે તમારો જન્મ થયો. માની લો કે એક છોકરો છે કે એક છોકરી છે, એ સવારે ઘરેથી નીકળે છે, બરાબર, રવિવાર છે, તમારે શાળાએ નથી આવવાનું. એ સવારે ક્રિકેટ રમવા જાય છે એના મમ્મીને કહીને, અને ક્રિકેટ રમ્યા જ કરે છે. એને તરસે નથી લાગતી, એને તડકો નથી લાગતો. બપોરે 12-1 વાગી જશે. પછી એના મમ્મી એને ગોતવા નીકળે કે આ છોકરો ગયો છે ક્યાં, કે આ છોકરી ગઈ છે ક્યાં, બરાબર. પછી આખો પરસેવામાં રેપઝેપ થઈ ગયો હોય, એને ઘડિયાળમાં જોવું નથી પડતું. એનો મતલબ શું છે કે એ આંખ બંધ કરીને ક્રિકેટ રમી શકે છે. એ કોઈક છોકરી છે એને સારું ગીત ગાતા આવડતું હોય તો એ ગીત ગાતી વખતે એને ઘડિયાળમાં ન જોવું પડે. કોઈક છોકરી છે, બરાબર, એ ટેબલ ટેનિસ રમતી હોય કે પછી ખોખો રમતી હોય તો એને ઘડિયાળમાં ન જોવું. જે કામ કરતી વખતે તમારે ઘડિયાળમાં ન જોવું પડે એ કામ તમે આરામથી કરી શકો. હું પોતે શિક્ષક છું, કેટલા વર્ષોથી ભણાવું છું.
ઘણી વાર એવું થાય કે મારો પીરિયડ પૂરો થઈ ગયો, મને ન ખબર પડે, વિદ્યાર્થી કહેવા કે સાહેબ તમારો પીરિયડ પૂરો થઈ ગયો, કારણ કે મારે ઘડિયાળમાં જોવું નથી પડતું. તમે જો તો એક 10 કલાક ભણાવી દો, સમજાણું? એની પાછળનું કારણ શું? જે કામ તમે આંખ બંધ કરીને કરી શકો ને એની માટે તમારો જન્મ થયો, બરાબર? એની માટે તમારે શું કરવું પડે? નિર્ભયતા. જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. જ્યારે તમે જીવનમાં ડરશો ત્યારે તમે પ્રગતિ કરી શકશો નહીં. તો આપણે પહેલી વસ્તુ શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા, ડરવાનું નહીં, બરાબર? સ્વામીજીના જીવનમાં ઘણી બધી ઘટના બનેલી છે. આપણે હજી 1-2 ઘટના જોઈએ, આપણી પાસે થોડોક ટાઈમ છે એટલે. તો જે ડરપોક હોય ને એ જીવનમાં ચકાસણી ન કરી શકે, જે ચકાસણી કરી શકે એને લાંબા સમય સુધી બધી વસ્તુ યાદ રહી. અને તમારે જો તમારો જન્મ કેની માટે થયો તે તમે ઘડિયાળમાં જોઈને નક્કી કરી શકો, બરાબર? નિર્ભયતામાં હજી 1-2 વસ્તુ જોઈએ. સ્વામીજી કહે છે, સ્વામીજી એકવાર ફરતા ફરતા જ્યારે પરિભ્રમણ કરતા હતા આખા ભારત દેશનું, ત્યારે ફરતા ફરતા કાશ્મીરમાં ગયા. ક્યાં ગયા? કાશ્મીરમાં ઉપર છે ને આપણા ઉત્તર ભારતમાં કાશ્મીર, તો ત્યાં ગયા. કાશ્મીરમાં ગયા તો અતિશય ભૂખ લાગી હતી અને કેટલા બધા દિવસથી ખાધું નહોતું, પીવાનું પાણી નહોતું પીધું, અતિશય થાકી ગયા હતા. એક ઝાડવું હતું એના ટેકે બેસી ગયા. જંગલનો વિસ્તાર હતો, બરાબર? નગરા ઝાડવા હતા, તો ઝાડવાના ટેકે બેસી ગયા. સામેથી વાઘ આવતો હતો. શું આવતો હતો? વાઘ આવતો હતો. વાઘ આવતો હતો. સ્વામીજીએ પ્રાર્થના કરી કે હે ભગવાન, હે ઈશ્વર, તમે મને જે કામ આપ્યું છે એ કઈ થતું એવું લાગતું નથી, બરાબર? આવું સ્વામીજીએ શું કામ કીધું? કારણ કે સ્વામીજી આખા ભારતમાં ફર્યા, કેટલા બધા રાજાને મળ્યા, રજવાડાને મળ્યા. સ્વામીજીએ કેટલા બધાને કીધું કે તમે દીકરીઓ માટે શાળા ચાલુ કરો, બહેનો માટે શાળા ચાલુ કરો, પણ દીકરીઓ માટે શાળા ચાલુ કરવા માટે કોઈ તૈયાર જ નહોતું. આખા ભારતમાં ફર્યા પણ, બરાબર? એટલા માટે સ્વામીજી બીજા દેશમાંથી એક બેનને લઈને આવ્યા, આપણા દેશમાં શાળા ચાલુ કરો. ત્યારે આખા ભારતમાં ખાલી એક જ જગ્યાએ દીકરીઓ માટે શાળા હતી. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં સાવિત્રીબાઈ ફૂલે હતી, એને 2-5 શાળા ચાલુ કરેલી. બાકી આખા ભારત દેશમાં દીકરીઓ માટે ક્યાંય શાળા ચાલુ નહોતી. 12-13 વર્ષની છોકરી થાય ને એટલે એના લગ્ન કરાવી નાખે, બરાબર? અને દીકરીઓમાં શિક્ષણ જ નહોતું. એટલા માટે સ્વામીજીએ કીધું કે હે ભગવાન, તમે જે મને કામ આપ્યું છે ભારત દેશના ઉત્કર્ષનું, એ કાંઈ થતું એવું લાગતું નથી. તો મને ભૂખ લાગી છે, આ વાઘ છે એને ભૂખ લાગી છે, તો હું તમને વિનંતી કરું છું કે વાઘ ભલે મને ખાઈ જતો. સ્વામીજી ત્યાં બેસી રહ્યા, ત્યાં કાશ્મીરમાં ઝાડવાના ટેકે, બરાબર? જંગલમાં. થોડીક વારમાં વાઘ આવ્યો અને સ્વામીજીને સૂંઘીને વયો ગયો. આ ઘટના ઉપરથી એવું ખબર પડે છે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. એકવાર સ્વામીજી અમેરિકામાં હતા. અમેરિકામાં કાઉબોય હોય ને, આપણે ગુજરાતીમાં એને ભરવાડ કહીએ, પણ અમેરિકામાં જે કાઉબોય હોય ને એ બધા શું કરે? એ માથે ગોળ ટોપી પહેરે, હાથમાં બંદૂક રાખે, ગોલ બૂટ પહેરે ને ઘોડા ઉપર ફરતા હોય. એ બધા કાઉબોય હતા ને સ્વામીજીની આવી એક સભામાં ગયા અને સાંભળી ગયા કે જેને ઈશ્વરના દર્શન કરેલા હોય ને એને જીવનમાં કોઈ દિવસ ડર ન લાગે. એ બધા કાઉબોય હતા એને શું નક્કી કર્યું કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીએ. અને સ્વામીજીને એના ગામડામાં બોલાવ્યા અને એક ટીપડું હતું ને એની ઉપર ઊભા રાખી દીધા. એને કીધું કે સ્વામીજી તમે આ ટીપડા ઉપર ઊભા રહી જાઓ અને તમારા ધર્મ વિશે બોલો. સ્વામીજી તો ટીપડા ઉપર ઊભા રહી ગયા. એ બધા કાઉબોય હતા, બરાબર? આપણે ગુજરાતીમાં એને ભરવાડ કહીએ. એ બધા દૂર વહી ગયા અને એ બધા બંદૂક લઈને ગોળીઓ છોડવા માંડ્યા. અમુક ગોળી કાન પાસેથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. આવું ઘણી વાર સુધી આવ્યું. સ્વામીજીનું વક્તવ્ય આવ્યું ત્યાં સુધી. પછી જેવું સ્વામીજીનું વક્તવ્ય પૂરું થયું એટલે એ બધા કાઉબોય હતા ને એ બધા તાળીઓ વગાડતા આવ્યા અને કીધું કે વોટ યુ સ્પીક યુ ડુ. તમે જે બોલો છો એવું કરો છો, તમે સાચા વીર પુરુષ છો. એટલે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં, બરાબર? સ્વામીજીનો જે આ ફોટો છે, બરાબર? આ જે ફોટો છે, હમણાં તમને પુસ્તક મળશે ને એમાં એ ફોટો છે, બરાબર? આ જે પુસ્તક તમને મળશે એમાં આ ફોટો છે, તમને હમણાં પુસ્તક મળશે. તો આ ફોટા પાછળ આખી વાર્તા છે. સ્વામીજી જ્યારે અમેરિકામાં છે, ન્યુયોર્કમાં, તો ત્યાં ભગીની મંડળ હતું, બહેનોની જે સભા હતી, એ બધી બહેનોએ કીધું કે સ્વામીજી તમે એટલા મહાન છો તો તમે તમારી મા વિશે થોડુંક બોલો. તો સ્વામીજી બોલ્યા, બરાબર? સ્વામીજી કહે કે ધન્ય છે મારી મા, મારા જન્મ માટે મારા મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું, તપસ્યા કરી, જાગરણ કર્યું, ઉપવાસ કર્યા, વ્રત કર્યા. તમે બધા બહેનો છે કેટલા બધા વ્રત ને જાગરણ કરતા હશે, બરાબર? જીવંતિકાનું વ્રત ને ફૂલ કાગની વ્રત ને વ્રતની પૂરમ, એવા બધા વ્રત આવે કે નહીં? એ બધા વ્રત કરો એની પાછળનું કારણ શું? તો સ્વામીજી કહે છે કે મારા મમ્મી છે એને મારા જન્મ માટે કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું, તપસ્યા કર્યા. અને મારા મમ્મી હતા, બરાબર? સ્વામીજીનો જન્મ બંગાળમાં થયેલો. ક્યાં થયેલો? બંગાળમાં. પણ સ્વામીજીના જે ફૂઈ હતા, બરાબર? એના જે ફૂઈ હતા એ ક્યારે હતા? કાશી વિશ્વનાથ, જે શિવ ભગવાનનું મંદિર છે ને, તમારે સાહેબની ઓફિસ છે ને ત્યાં બાજુમાં નોટિસ બોર્ડ છે, ત્યાં શિવ ભગવાનનું બધું માહિતી આપેલી 12 જ્યોતિર્લિંગની. સમય મળે તો વાંચજો ત્યાં નોટિસ બોર્ડ પર. તો કાશી વિશ્વનાથ છે ને ત્યાં શિવ ભગવાનનું મંદિર છે.
બરાબર. તો સ્વામીજીના જે ફૂઈ હતા એ ત્યાં રહેતા, તો એના મમ્મીએ જે કીધેલું કે તમે શિવ ભગવાનની પૂજા કરજો. તો કેટલા બધા વર્ષો સુધી શિવ ભગવાનની પૂજા કરી, અને એના મમ્મી હતા એ શિવ ભગવાનની કેટલા બધા વર્ષો સુધી પૂજા કરતા, અને એની પછી એમનો જન્મ થયો. તો સ્વામીજી કહે છે કે મેં મારી મમ્મીને કેટલા બધા દિવસો સુધી ભૂખ્યા રહેતા જોયેલા, કારણ કે એના મમ્મી વ્રત ઉપવાસ કરે ને તો બધાને જમાડે પછી જમે. તો સ્વામીજી કહે છે કે કેટલા બધા દિવસો એવા હતા કે મારી મમ્મીને છેલ્લે ખાવાનું ન મળે, કારણ કે બધાને જમાડે તો પછી છેલ્લે જમવાનું ન હોય જોઈએ. તો સ્વામીજી કહે છે કે મારા જન્મ માટે મારી મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી તપસ્યા કરી. આટલા માટે સ્વામીજી કહે છે કે હું શું છું? આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર. જે છોકરા કે જે છોકરી હોય એ એટલા બધા વ્રત કરે, ઉપવાસ કરે, તો એનાથી શું થાય? એનું મન પવિત્ર થાય. શું થાય? મન પવિત્ર થાય. અને મન પવિત્ર થાય તો એના પેટમાંથી જે બાળકનો જન્મ થાય કેવું હોય? શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી. માયકાંગનું ન હોય. એટલા માટે સ્વામીજી કહે છે કે મને ગર્વ છે કે હું આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર છું. બરાબર. આપણા ભારત દેશનું બીજું નામ શું છે? આર્યાવર્ત. શું નામ છે? આર્યાવર્ત. તો સ્વામીજી કહે છે કે આપણા દેશમાં પહેલા જે બહેનો હતા એને શું કહેતા? આર્યપુત્રી કહેતા, અને છોકરાનું કહેવાય આર્યપુત્ર. બરાબર. તો સ્વામીજી કહે છે કે હું આર્યપુત્ર છું, એ બાબતનો મને ગર્વ છે. તો નિર્ભયતામાં હતા, બરાબર, નિડરતામાં, ડરવાનું નહીં. તો સ્વામીજી જ્યારે વારાણસીમાં હતા, બરાબર, મેં તમને આ ફોટાની વાર્તા કરી, તો જ્યાં ભગીની મંડળ હતું ન્યુયોર્કમાં, તો ત્યાંથી એક બેન ઉભા થઈને એને કીધું કે તમે તમારા મા વિશે બોલો. ત્યારે સ્વામીજી કહે છે કે મને ગર્વ છે મારી મા ઉપર. તો આ જે ફોટો છે એની આખી વાર્તા કહે છે સ્વામીજી ન્યુયોર્કમાં. શું કહે છે કે જ્યારે હું વારાણસીમાં હતો, ભારત દેશની અંદર વારાણસી નામની એક જગ્યા છે, વારાણસીમાં આટલા મોટા મોટા વાંદરા હોય. શું હોય? આટલા મોટા વાંદરા હોય. અમદાવાદના વડોદરા આટલા નાના નાના વાંદરા હોય. વારાણસીમાં આટલા મોટા વાંદરા હોય. શું કામ? કારણ કે ત્યાં રામ ભગવાન છે ને, અયોધ્યા નજીક છે, તો ત્યાં રામ ભગવાન, હનુમાનજી મહારાજ છે ને, હનુમાનજી મહારાજ ત્યાં રહેતા. હું રામ ભગવાન આવે તો ત્યાં આટલા મોટા વાંદરા હોય. તો સ્વામીજી ક્ષીર ભવાની માતાનું મંદિર હતું ને, ત્યાં દર્શન કરવા જતો. દર્શન કરીને પાછા આવતા હતા ને, બરાબર, તમારા જીવી એનું મંદિર છે ને ગામમાં, તો એ મંદિરમાંથી નીકળ્યા ને તો એક જ રસ્તો આવવાનો જવાનો, બરાબર. તમારે ત્યાં 2-3 રસ્તા ભેગા થઈ જાય મંદિર આગળ, પણ ત્યાં તો એક જ રસ્તો હતો. એક બાજુ તળાવ હતો ને એક બાજુ ઊંડી હતી. તો સ્વામીજી જ્યારે દર્શન કરીને પાછા જતા હતા ને ત્યારે એની પાછળ વાંદરા પડ્યા, આટલા મોટા મોટા વાંદરા. તો સ્વામીજીએ પાછળ જોયું તો એની પાછળ વાંદરા પડ્યા હતા. સ્વામીજી ડરતા નહીં, પણ એને જીવનમાં શું, એટલે વાંદરા હોય ને ત્યારે શું કરવું એ ખબર નહોતી. તો સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલે તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. પછી સ્વામીજી દોડવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. એક દાદા હતા 80-90 વર્ષના, એ સાધુ હતા, એ વારાણસીમાં કેટલા વર્ષોથી રહેતા હતા. એને સ્વામીજીને રાડ પાડી કે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ, ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. પછી સ્વામીજી આવી રીતે ઉભા રહી. બરાબર, આ જે ફોટો છે ને, સ્વામીજી આખી વાર્તા કહી ન્યુયોર્કમાં બહેનોનું મંડળ હોય ત્યાં. સ્વામીજી આવી રીતે ઉભા રહ્યા. સ્વામીજીની પાસે દંડ અને કમંડલ હતું. સ્વામીજી આવી રીતે ઉભા રહ્યા ને તો બધા વાંદરાની આંખમાં આંખ નાખીને તો બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટનાઓ પરથી સ્વામીજી શું કહે છે કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે, શું આવે? મુશ્કેલી આવે, ત્યારે એનાથી ભાગવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. શું કરો? સામનો કરો. બરાબર. સ્વામીજી આ વાંદરાની ઘટનાથી તમને કહે છે. હવે તમે બધા અત્યારે વિદ્યાર્થી છો, 1 થી 8 ધોરણમાં ભણો છો, બરાબર. તો તમારા જીવનમાં અત્યારે શું મુશ્કેલી હોય? તો તમારે અત્યારે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ વિદ્યામાં ઓછા માર્ક આવે, બરાબર. તો જીવનમાં નાસી પાસ થવાનું નથી. તમારે એક તો શાળા નાની છે, બરાબર, એટલે બધા 1 થી 73 વિદ્યાર્થી છે, એટલે બધા ક્લાસમાં 10-15 વિદ્યાર્થી છે, વધારે નહીં હોય, બરાબર. તો જીવનમાં જ્યારે ઓછા માર્ક આવે ત્યારે નાસી પાસ થવાનું નથી. તમે ભલા નાના ગામડામાંથી આવતો, મેં હમણાં તમને છોકરીની વાત કીધી, બરાબર, સુધા મૂર્તિ, એ તે શીગાવ નામની નાની અમથી જગ્યામાંથી આવતી હતી. હજી હું તમને 1-2 વાર્તા કહી સાંભળ્યો, થોડોક સમય છે એટલે. તો નાના અમથા ગામડામાંથી આવતા હોય અને જીવનમાં હિંમત નથી હારી જવાની, પણ મહેનત કરવાની છે. શું કરવાની છે? મહેનત કરવાની છે. પહેલા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો, આત્મશ્રદ્ધા રાખવાની, અને બીજું શું? લીડર બનવાનું. શું બનવાનું? લીડર. જીવનમાં કોઈ દિવસ ડરવાનું નથી. ત્રીજી ઘટના છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે શું? તો સ્વામીજી કહે છે કે વર્ગખંડ હોય, બરાબર, ક્લાસરૂમ હોય, તો ક્લાસરૂમ એમાં 2 છોકરા કે 2 છોકરી, એક છોકરો કે છોકરી છે એનો પહેલો નંબર આવે, ત્યારે બીજો છોકરો કે છોકરી છે એનો છેલ્લો નંબર આવે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. જે છોકરો કે છોકરી છે એનો પહેલો નંબર આવતો એની પાસે શું છે? એકાગ્રતા વધારે છે. જે છોકરો કે છોકરી જેનો છેલ્લો નંબર આવતો હોય એની પાસે શું છે? એકાગ્રતા ઓછી છે. તો સ્વામીજી કહે છે કે એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે, મુખ્ય તત્વ છે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે અમીર માણસ અને ગરીબ માણસ વચ્ચે કેટલો ફેર છે? એકાગ્રતા. અમીર માણસ છે એની પાસે એકાગ્રતા વધારે છે, ગરીબ માણસ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. સ્વામીજી એમ પણ કહે છે કે સફળ વ્યક્તિઓ એની પાસે એકાગ્રતા વધારે છે, નિષ્ફળ વ્યક્તિ હોય એની પાસે એકાગ્રતા ઓછી છે. તો આપણે એક પ્રયોગ કરીએ, તૈયાર બધા? હા કે ના?
તમે કટ્ટાર બેસો. હાલો બધા તમારો જમણો હાથ છે ને અહીંયા રાખો, જમણો હાથ અહીંયા રાખો. 3 પ્રયોગ કરશો બરાબર 1 મિનિટમાં. આપણે આમાં તમારે 1 રૂપિયો નથી દેવાનો, શાંતિ તમે અહીંયા બેઠો છો ત્યાં ખાલી જોવાનું બરાબર. તમારો હાથ અહીંયા રાખો બરાબર. હાથ અહીંયા રાખશો એટલે તમારો ડાબુ નાક આ બાજુ, ડાબુ નસકોરું છે ને આ બાજુ છે બરાબર. તમારો ચહેરો આ બાજુ છે, તમારો ડાબુ નસકોરો આ બાજુ છે. તો ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? હાથ ઊંચો કરો. ડાબુ નસકોરું તમારું આ બાજુ છે, તો ડાબા નસકોરામાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? 1 જ સેકન્ડમાં ખબર પડી જાય. 1. ખૂબ સરસ. હજી એકબીજા આમ જોઈશે. મેં કીધું ડરો નહીં, મેં હમણાં તો કીધું તો એકબીજા આમ જોઈશે કે કોઈક હાથ ઊંચો કરે તો હું હાથ ઊંચો કરું. હાલો હાથ હેઠે રાખો. આ પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો બરાબર. બીજો પ્રયોગ ફરીથી અહીંયા હાથ રાખો. આ બીજો પ્રયોગ બરાબર. તમારું જમણું નસકોરું આ બધું છે બરાબર. જમણું નાક છે તમારું આ બધું, તમારો ચહેરો આ બધું. તો જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈને શ્વાસ આવે? ઘણા બધા. એટલે બરાબર હજી આજુબાજુ જોવો છો, આજુબાજુ ન જોવાનો. હાલો હેઠે હાથ હેઠે રાખો. આ બીજો પ્રયોગ પૂરો થઈ ગયો. ત્રીજો પ્રયોગ બરાબર. ફરીથી અહીંયા હાથ રાખો બરાબર. બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? બંને નાકમાંથી. આ રીતે રાખો. જો આ ત્રણેય પ્રયોગ કર્યા બરાબર, તો ત્રણેય પ્રયોગનો મતલબ શું છે? તો પહેલો પ્રયોગ આપણે કર્યો કે ડાબા નાકમાંથી, બરાબર. તમારું ડાબુ નાક આ બાજુ છે, તો ડાબા નાકમાંથી જ્યારે શ્વાસ આવતો એનો મતલબ શું છે? તો સ્વામીજી કહે છે કે ડાબા નાકમાંથી જ્યારે શ્વાસ આવતો હોય ને, તમે બધા કુંભક પૂરક રેચક કરો છો ને, સર તમને કરાવતા છે. કારણ કે આ જે બધા શિક્ષકો આવે બધા બીએડ એમએડ કરીને આવેલો હોય, પીટીસી કરીને આવેલો હોય, તો એ બધા જ્યારે ટ્રેનિંગ હોય ને ત્યારે એ લોકોને કુંભક પૂરક રેચક શીખવાડે. તમને એમ થતું છે કે આ સાહેબો હાવ નવરા લાગે, આખો દી કુંભક પૂરક રેચક જ કરાવતા. સાહેબો નવરા નથી, સાહેબને ઘણી બધી વસ્તુ ખબર હોય ઉદાહરણો, એટલે એ તમને કરાવતો હોય. આજે તમને ખબર હશે, આજે તમને ખબર પડશે કે તમે કુંભક પૂરક રેચક શું કામ કરો છો બરાબર. તો બધા કટ્ટાર બેસો. હાલો તમારું જમણું નાક છે ને તમારા જમણા અંગૂઠાથી બંધ કરવાનું છે. ડાબા નાકથી શ્વાસ લેવાનો, ડાબા નાકથી શ્વાસ લેવાનો બરાબર 4 સેકન્ડ માટે. તો બધા કટ્ટાર બેસો. હાલો પછી બે નાક બંધ. જમણા નાકથી શ્વાસ છોડવાનો, પછી જમણા નાકથી શ્વાસ લેવાનો, પછી બે નાક બંધ, પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. આ એક માળા પૂરી છે. કેટલી? એક માળા પૂરી કરતા 24 સેકન્ડ લાગે. કેટલી? 24 સેકન્ડ. 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. એક માળા પૂરી કરતા 24 સેકન્ડ લાગે. આવી 4 માળા કરવાની. કેટલી? 4 માળા કરવાની. તમને એમ થાય કે આવું શું કામ કરવાનું બરાબર. આપણે વિદ્યાર્થી છે, આપણને પ્રશ્ન થવો જોઈએ. તો સ્વામીજી કહે છે કે જ્યારે તમે બધા અત્યારે શાળાએ આવ્યા કે નહીં, થોડી વાર પહેલા 11 વાગે આવ્યા ને, એ તમારા પ્રાર્થના સભા થઈને તમે બધા ભણવા ગયા, પછી પાછા આવ્યા. તો તમે બધા જ્યારે શાળાએ આવ્યા કે નહીં, ત્યારે રોડ ઉપર આ વાહન હાલતા હોય કે નહીં, વાહન હાલતા, રિક્ષા હાલતી હોય, ગાડી હાલતી હોય કે નહીં, એ બધી ધૂળ ઉડાડે. હા કે ના? એ ધૂળ ઉડાડે તો ધૂળ જાય ક્યાં? તમારા નાકમાં જાય. ક્યાં જાય? નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. ક્યાં જાય? કરોડરજ્જુમાં. એ બધી ધૂળ કરોડરજ્જુમાં જાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય. તમે બધા ટીવી જોશો? હા કે ના? ટીવી જોશો ને? ક્રિકેટ મેચ જોઈ લીધી બધી? ક્રિકેટ જોતા હોય તો વચ્ચે જાહેરાત આવે કે નહીં? એડ આવે ને, એમાં એક જાહેરાત આવે, બોર્નવિટા બૂસ્ટ હોર્લિક્સ આવે કે નહીં? मैंने अपने बेटे के लिए बूस्ट खरीदा, मैंने अपने बेटे के लिए हॉर्लिक्स खरीदा, सच्ची माँ की पसंद बोर्नविटा. ये જાહેરાત જોઈ લીધી કદી? પછી એમાં એવું દેખાડે કે જાઓ ઠોઠ વિદ્યાર્થીને એનો પહેલો નંબર આવી જાય, એવું દેખાડે ને. પણ એ ડબલા ખાઈ ખાઈને મરી જાવ તો કોઈ પહેલો નંબર ન આવે. ઊંધડું. કારણ કે ડબલામાં શું હોય? સિંગનો ભૂકો હોય અને ખાંડ હોય. સિંગ તો તમારા ખેતરમાં કેટલી બધી ઉગે, તમે બધા અહીંથી ઠેકડોમાંથી સિંગ ખાવા ન હોય તો ઊંધડું. સિંગ ખાવાથી તો પહેલો નંબર આવતો, તો ગામડાના બધા માણસો પહેલો નંબર ન લાવતા. એમ નથી. સ્વામીજી કહે છે કે એકાગ્રતા વધારવી હોય તો નાડી શુદ્ધિ કરવી પડે. શું કરવું પડે? નાડી શુદ્ધિ. તમે અત્યારે નાડી શુદ્ધિ કરીને બરાબર ડાબા નાકથી શ્વાસ લેવાનો, પછી શ્વાસ રોકવાનો, પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો, જમણા નાકથી શ્વાસ લેવાનો, બંને નાક બંધ રાખવાના 4 સેકન્ડ સુધી, પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. આવું 4 વાર કરવાનું. શું કામ કરવાનું? કારણ કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે બધો કચરો ક્યાં જાય છે? તમારા નાકમાં જાય છે. નાકમાંથી કરોડરજ્જુમાં જાય છે, અને કરોડરજ્જુમાં એ બધો કચરો જમા થઈ જાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય. જ્યારે હું નવો શિક્ષક તરીકે લાગ્યો ને બરાબર, 2011-12ની વાત છે, ત્યારે હું છેલ્લી બેન્ચો મસ્તી કરતો વાતો કરતો તો સીધો ગુસ્સો આવી જાય કે આને ભણવામાં રસ નથી, આ છોકરીને ભણવામાં રસ નથી, સીધો એક લાફ જ મારતો. તો પછી સ્વામીજીના પુસ્તક વાંચ્યા એટલે ખબર પડી કે કોઈ છોકરો કે છોકરી છે ને ભણવામાં રસ શું કામ નથી પડતો. કારણ કે
એ જે પુસ્તકમાં લખ્યું છે એને સમજાતું નથી. એટલે એને એમાં રસ નથી પડતો. એને એમાં રસ નથી પડતો એટલે એની પાસે એકાગ્રતા નથી. એટલે એકાગ્રતા કઈ રીતે વધારી શકાય? તો નાડી શુદ્ધિ કરી લે. નાડી શુદ્ધિ હમણાં કર્યું ને, એ 4 વાર કરવાનું. કેટલી વાર? 4 વાર. ક્યારે કરવાનું? તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. હવે તમે શાળાએ આવો છો ત્યારે તો તમને શિક્ષક કરાવશે, બરાબર? કારણ કે અહીંયા તમે હું કામ કરશો? શિક્ષકના ડરથી કરશો. પણ જો તમારે ફટાફટ પ્રગતિ કરવી હોય, તમારે હકીકતમાં પ્રગતિ કરવી હોય તો ઘરે કરવાનું. ક્યાં કરવાનું? ઘરે. જ્યારે તમે એકલા હોય ત્યારે કરવાનું. કેટલી વાર? 4 વાર કરવાનું. કેટલી? 4 વાર. 4 વાર કરવામાં 1 મિનિટ ને 36 સેકન્ડ લાગે. કેટલી? 1 મિનિટ ને 36 સેકન્ડ. આટલું કર્યા પછી શું કરવાનું? આવી રીતે હાથ રાખવાના. કેમ હાથ રાખવાના? આમ હાથ રાખવાના અને ગોઠણ ઉપર રાખવાના, બરાબર? હાલો, રાખો હાથ આવી રીતે, બેસો. પછી આંખ બંધ કરવાની. શું કરવાનું? આંખ બંધ કરવાની. બધા આંખ બંધ કરો. હાલો, આંખ બંધ કરીને પછી શું કરવાનું? આંખ બંધ કરીને પછી જોવાનું કે તમને કેવા વિચાર આવે છે. સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, ખાવાના વિચાર આવે છે, ફરવા જવાના વિચાર આવે છે, તમારા મમ્મીને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર આવે છે, શિક્ષકને મળવાના વિચાર આવે છે, બરાબર? સાયકલ હકાલવાના વિચાર આવે છે, લસણપટ્ટી ખાવાના વિચાર આવે છે. જે કાંઈ વિચાર આવતા હોય એ ખાલી જોવાના. શું કરવાનું? જોવાના, બરાબર? હવે આંખ ખોલી નાખો. આટલું કેટલી મિનિટ કરવાનું? ખાલી 2 મિનિટ. કેટલી મિનિટ? 2 મિનિટ. 2 મિનિટ આંખ બંધ કરીને બેસવાનું અને કેવા વિચાર આવે છે જોવાના. અને 1 મિનિટ ને 36 સેકન્ડ નાડી સુધી કરો. ટોટલ 3 મિનિટ ને 36 સેકન્ડ. કેટલી? 3 મિનિટ ને 36 સેકન્ડ. જો તમે ખાલી એટલું કરો ને તો તમારી જિંદગી બદલાઈ જાય. તમને એમ લાગે કે હું અહીંથી મસ્તી કરું છું, પણ એવું નથી. હું જ્યારે તમારી જેમ શાળામાં ભણતો ત્યારે આવું ઠોઠ વિદ્યાર્થી હતો. હું છેલ્લે બેસતો. અમારી શાળામાં 700 વિદ્યાર્થી હતા. કેટલા? તમારી શાળામાં જેટલા છે ને એનાથી 10 ગણા. હું છેલ્લે બેસતો. હું કેમ છેલ્લે બેસતો? કારણ હું ઠોઠ હતો. શિક્ષકો બધા હોય ઊભા કરીને પૂછે નહીં કે આનું શું થાય, એટલું છેલ્લે બેસતો. હું ડરપોક વિદ્યાર્થી હતો. સમજાણું? મને કાંઈ આવડતું નહીં, પણ મેં ખાલી કાર્યક્રમ શાંતિથી સાંભળ્યો. અમારી શાળામાં 3 કલાકનો કાર્યક્રમ હતો, બપોરે 3 થી 6 નો. એ કાર્યક્રમમાં મને એટલી જ ખબર પડી. મેં તમને કીધું કે હું ઠોઠ વિદ્યાર્થી હતો. એ કાર્યક્રમમાં મને એટલી ખબર પડી કે આ જે ભાઈ બોલે છે એમાં કાંક છે. 9 વર્ષ પછી હું 8 વાર નાપાસ થયો. કેટલી વાર? 8 વાર. પહેલા 6 મહિના નાપાસ. હું પોતે એન્જિનિયર છું, માસ્ટર ડિગ્રી કરેલી, બીએડ, એમએડ બધું કરેલું, બરાબર? તો હું 8 વાર નાપાસ થયો. પહેલી વાર પહેલા 6 મહિના નાપાસ, બીજા 6 મહિના નાપાસ, ત્રીજા 6 મહિના નાપાસ, ચોથા 6 મહિના નાપાસ. પછી મારા પાસે 1.5 વર્ષ સુધી હતું. 48 વિષય આવે. કેટલા? 4 વર્ષમાં 48 વિષય પાસ કરવાના. દર 6 મહિના પરીક્ષા આવે. 6, 8, 48. તો હું 8 વાર નાપાસ થયો ગણિતમાં, બરાબર? એટલે પછી મને યાદ આવ્યું કે મારી શાળામાં કોનો કાર્યક્રમ થયેલો? સ્વામીજીનો કાર્યક્રમ થયેલો. મેં કેટલા બધા પુસ્તકો ખરીદેલા. 9 વર્ષ પછી મેં પુસ્તક વાંચ્યું અને એ પુસ્તક વાંચ્યું ને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મને ખબર પડી કે સ્વામીજીએ જે કીધેલું છે તે વિદ્યાર્થીઓને ખબર પડી જાય તો વિદ્યાર્થી કોઈ નાપાસ ન થાય. એની પછી હું જીવનમાં કોઈ નાપાસ નથી થયો. આજે ઘટના કહું છું 2009ની, આજથી 15 વર્ષ પહેલાની. 2014માં, આ 2024 અને બરાબર 10 વર્ષ પહેલા આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો. 2009માં હું 8 વાર ગણિતમાં નાપાસ થયેલો. 2014માં આખા ગુજરાતમાં ગણિતમાં જ મારો નંબર આવ્યો, બરાબર? આખા ગુજરાતમાં મારો 9મો નંબર હતો. આખા ભાવનગરમાં મારો પહેલો નંબર હતો. તો આ કેને કારણે શક્ય બન્યું? સ્વામીજીને કારણે. તમે સ્વામીજીને ભલે ન જોયો, તમે મને તો જોયેલો જ ને. તો મેં તમને જે વાત કીધી તમે જો કરશો, 21 દિવસ કરશો. કેટલા? 21 દિવસ કરશો તો તમારી એકાગ્રતા 5% વધશે. 6 મહિના કરશો તો તમારી એકાગ્રતા 10 થી 15% વધશે. 12 વર્ષ કરશો. કેટલા? 12 વર્ષ. તો તમારી એકાગ્રતા અપ્રતિમ થઈ જાય. તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. તમે જ્યાં ઊભા, તમારા ખીચામાં ભલે 1 રૂપિયો ન હોય, પણ તમે જ્યાં ઊભા છો ને તમે આખી દુનિયાને હરાવી દેશો, બરાબર? તો 1-2 ઉદાહરણ આપું એટલે તમને ખબર પડશે. સ્વામીજી એકવાર અલવર ગયા. ક્યાં? અલવર રાજસ્થાનમાં આવ્યું. તો સ્વામીજી અહીંયા બેઠા હતા. સ્વામીજીની પાસે 2-3 પુસ્તકો પડેલા. સ્વામીજીએ એક પુસ્તક ઉપાડ્યું, 1 પાનું, 2 પાના, 3 પાના, બધા પાના ફેરવ્યા અને પુસ્તક અહીં રાખ્યું. સ્વામીજીએ બીજું પુસ્તક લીધું, 1 પાનું, 2 પાના, 3 પાના, બધા પાના ફેરવ્યા, પછી પુસ્તક રાખ્યું. ત્રીજું પુસ્તક લીધું તો રાજા સામે ઉભા હતા. તમારે કેમ પ્રિન્સિપલ છે ને મગન સર, એને ઘણા બધા માણસો મળવા આવે ને, તમે મૂવી ઉપર ક્યારેક મળવા આવે કે નહીં, બરાબર? મારી જેવા માણસો મળવા આવે તો પ્રિન્સિપલના ઘણા બધા કામ હોય. તેની જેમ રાજા હોય ને એને કેટલા બધા માણસો મળવા આવતા. રાજા જ્યાં ઉભા જોતા હતા કે સ્વામીજી શું કરે છે. તો કામ પૂરું થયું એટલે રાજા તે હાલીને આવતા હતા ત્યારે સ્વામીજીએ ત્રીજું પુસ્તક ઉપાડ્યું. તો રાજાએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો, મને કે હું મદદ કરાવો. તો સ્વામીજી એવું કીધું, હું કઈ ગોતતો નથી, હું તો પુસ્તક વાંચું છું. તો રાજા વિચારવા પડી જાય કોઈ માણસ એટલું ઝડપથી થોડું પુસ્તક વાંચી શકે, પાના ફેરવતો એટલી ઝડપથી. તો
રાજાને કઈ વિશ્વાસ ન હતો. સ્વામીજી એવું કીધું કે તમને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું તો આ પુસ્તક મેં હમણાં વાંચી રહી છે, તમારે જે પૂછવું એ પૂછો. તો રાજાએ જેટલા પ્રશ્ન પૂછે ને સ્વામીજીએ બધાના હાથે જવાબ ખાલી એટલું જ નહીં જવાબ આપ્યા એમ નહીં, પણ સ્વામીજી એમ કીધું કે આ પાના ઉપર આ ફકરામાં આ લીટીમાં આ શબ્દ છે. રાજા વિચારવા પડી જાય કોઈ માણસ આટલું ઝડપથી કેટલું, આપણે તો 10 કલાક બેઠા હોય ત્યારે એક પાનું માંડ્યા જાય થાય ને એવું, હા કે ના? કાંઈ યાદ હતું ને આ બધું ઉપરથી જાય છે એવું થાય કે નહીં? અહીંથી આ બધું ઘા કરીને ભાગી જાય એવું થાય કે નહીં? બરાબર. પણ સ્વામીજી હતા એ તો પાનું ફરે આટલી ઝડપથી વાંચતા. તો રાજા કહે કે આ અશક્ય છે કોઈ માણસ માટે. તો સ્વામીજી કહે છે કે આ અશક્ય નથી, શક્ય છે. શું કામ? તો સ્વામીજી કહે છે કે જ્યારે પહેલા બીજું ધોરણ હોય ને, પહેલા બીજા ધોરણવાળા કેટલા છે? પહેલા ધોરણવાળા કેટલા છે? તો ખૂબ સરસ. તો આ પહેલા ધોરણવાળા છે ને એ લોકો જ્યારે શાળામાં આવે ને ત્યારે શિક્ષક એને પાટીની અંદર શું લખતા શીખવાડે? ક ખ ગ લખતા શીખવાડે ને, હા કે ના? પછી થોડાક મોટા થાય ત્રીજા ચોથા ધોરણવાળા કેટલા થાય? ખૂબ સરસ. પછી જે પહેલા બીજા ધોરણવાળા છોકરાઓ છોકરીઓ હોય ને ત્રીજા ચોથા ધોરણમાં આવે ને ત્યારે શિક્ષક આખો એને શબ્દ લખતા શીખવાડે. કમલ રમે છે, ભમે છે એવું લખો કે નહીં? તમારે પહેલા ધોરણમાં તમને ક લખવામાં તકલીફ પડતી, પણ ત્રીજા ચોથા ધોરણમાં આવો તો તમે આખો શબ્દ એકારે લખી શકો નહીં. પછી એ જ છોકરો જ્યારે 7મા 8મા ધોરણમાં આવે, બરાબર, હાલો હમણાં 10 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જશે, બરાબર, તો એ તમને જમવા જ નીકળી જાવ. 10 જ મિનિટ શાંતિથી બેસો, બરાબર. મને ખબર છે કે તમે કંટાળી ગયા છો, બરાબર, તો 10 મિનિટ બેસો, હમણાં કાર્યક્રમ પૂરો થઈ જશે. તો 7મા 8મા ધોરણમાં આવે ને તો એ જ છોકરો કે છોકરી હોય ને આખું વાક્ય એક સાથે વાંચી શકે. હું શાળાએ જઈ રહ્યો છું, મારા પિતાનું નામ આ છે. તો આ કેને કારણે થયું? એક તો જે છોકરા છોકરી છે એની એકાગ્રતા વધી. તો સ્વામીજી શું કહે છે કે મોટા ભાગે માણસોની એકાગ્રતા આટલી જ હોય, એનાથી વધારે ઉપયોગ કરતા નથી. પણ સ્વામીજી કહે છે તમારા 8મા ધોરણવાળા કેટલા છે? ખૂબ સરસ. 8મા ધોરણમાં વિજ્ઞાનની ચોપડીમાં એક પ્રયોગ આવે છે, બિલોરી કાચનો. બિલોરી કાચ હોય ને એ તમે સૂર્યના તડકામાં રાખો ને તો એની નીચે કાગળિયું રાખો ને તો કાગળિયું હળગે કે નહીં? હા કે ને? એ 8મા ધોરણમાં પ્રયોગ આવે છે. એની પાછળનું કારણ શું? તો સૂર્યના જે કિરણો છે કેવા છે? વિખરાયેલા છે. કેવા છે? વિખરાયેલા છે. પણ જો તમે બિલોરી કાચ રાખો તો કિરણો બધા ભેગા થઈ જાય અને અગ્નિ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? અગ્નિ. તો સ્વામીજી કહે છે કે માણસનું જે મન છે ને અતિશય શક્તિશાળી છે. શું છે? શક્તિશાળી છે, બરાબર. એ અદ્ભુત કામ કરી શકે, પણ આપણને એ કઈ રીતે કામ કરે છે એ આપણને ખબર નથી. તો જ્યારે તમારી એકાગ્રતા વધે, જો તમે 12 વર્ષ સુધી નાડી સુધી કરશો, ખાલી 3 મિનિટ કે 36 સેકન્ડ, કેટલી? 3 મિનિટ 36 સેકન્ડ, તમારે 1 રૂપિયા દેવાનો નથી. તમે જો 3 મિનિટ 36 સેકન્ડ પોતાના જીવનમાં ઇન્વેસ્ટ કરશો, રોકાણ કરશો, તો તમે બહુ મહાન કામ કરી શકશો. તો આપણે પહેલો પ્રયોગ કર્યો તો ડાબા નાક પરથી શ્વાસ આવતો. તો ડાબા નાક પરથી જ્યારે શ્વાસ આવતો એનો મતલબ એમ છે કે તમારું શરીર થાકી ગયું છે. શું છે? તમારું શરીર થાકી ગયું છે. તો અહીંયા ખાલી એક જ છોકરાને ડાબા નાક પરથી શ્વાસ આવતો હતો. એની પાછળનું કારણ શું? કાં તો એ રાતે મોડે સુધી જાગતો હશે, મોડો હોતો હશે, એ મોબાઈલમાં ગેમ રમતો હશે, પોતાના પપ્પા ભાઈ મોબાઈલ ગેમ રમતો હશે. અને સવારે પછી એના મમ્મી પપ્પાએ કીધું એ જાગે હાલે શાળાએ જવાનું નથી, એટલે જાગી ગયો છે, એની ઊંઘ પૂરી ન થઈ હોય. તો પછી એને ભયંકર ભૂખ લાગી છે, કારણ કે જ્યારે ભૂખ લાગે ને ભયંકર ત્યારે ડાબા નાક પરથી શ્વાસ આવે. તો એ જમણા નાક પરથી આપણે બીજો પ્રયોગ કર્યો, જમણા નાક પરથી શ્વાસ આવતો. જમણા નાક પરથી શ્વાસ આવતો એનો મતલબ શું છે કે તમારું શરીર કેવું છે? શક્તિશાળી. મેં જ્યારે પૂછ્યું કે જમણા નાક પરથી કેટલાને શ્વાસ આવે તો મોટા ભાગના વિદ્યાર્થી હાથ ઊંચો કરેલો. એનો મતલબ શું છે કે તમને કોઈને અત્યારે હજી ભૂખ નથી લાગી, તમે બધા અત્યારે શક્તિશાળી છો અને કામ કરવાનો સમય છે. તો જ્યારે શિક્ષક હોય, બરાબર, જ્યારે તમે વર્ગખંડમાં બેઠા હોય, શિક્ષક તમને દાખલા ગણાવતા હોય, કાં ગદ્ય પદ્ય લખાવતા હોય, કાં સુવિચાર લખાવતા હોય, સુભાષિત લખાવતા હોય, ત્યારે બેસી નથી રહેવાનું. પણ શિક્ષક કે લખો ત્યારે લખવાનું છે. આપણે બધા શું કરીએ? આપણે બધા બેસી રહીએ. તમને જે પેન નોટબુક સરકારે આપી છે એ આરતી ઉતારવા માટે નથી આપી, પણ એ પેન ઊંચી કરીને નોટબુકમાં લખવાનું છે, બરાબર. તમે પેને ઊંચી ન કરો, એક લીટો ન પાડો, પછી તમને વિદ્યા મળતી નથી. તમે પેન ઉપાડીને લખો, શિક્ષક જે લખાવે છે આટલું કરો ને તો તમે ફટાફટ પ્રગતિ કરી શકો. પણ આપણે આટલું કરતા નથી, એટલે આપણે પ્રગતિ કરી શકતા નથી. આપણે શું કરીએ? સાહેબ કે મેડમ હોય ને એ તમને અહીંથી ઘરકામ આપે ને એટલે પછી આપણે સીધા ઘરે જઈને થેલાનો ઘા કરી દઈએ પાકિસ્તાનમાં, સમજાણો. અને પછી જ્યારે બીજો દિવસ હોય ને સાહેબે હોમવર્ક આપ્યું પણ આપણે કઈ કર્યું હોય નહીં, તો બીજા દિવસે આપણે થેલો ગોતો પડે, થેલો ક્યાં ઘા કરે, પછી ખૂણામાંથી થેલો ગોતીને અહીંયા આવ્યું, પછી સાહેબ પૂછે કે ઘરકામ કર્યું? ના. ભાઈ સાહેબ તમને લાફો મારે તો સાહેબ તમને આરતી થોડી ઉતારે કે તો બહુ મહાન કામ કર્યું, તો અહીંયા દેવતા સમજાણું. સાહેબ તમારી પૂજા ન કરે, સમજાણું. એટલે તમે ઘરકામ નથી કરતા, તમે પેન ઉપાડીને લીટો નથી પાડતા, તો તમે જીવનનો કોઈ દિવસ પ્રગતિ કરી શકશો નહીં. પણ એની અમુક મને હું તમારી જેમ શાળામાં ભણતો મારે 0 માર્ક આવ્યો. કેટલા? 0. મેં તમને કીધું હું તો 8 વાર નાપાસ થયો. સ્વામીજી એવું કહે છે કે જો તમે નાપાસ થયા એની કાંઈ વાંધો નહીં, હું શિક્ષક છું, હું
મારા 13 વર્ષના જીવનમાં મેં આજ સુધી કોઈ એવા વિદ્યાર્થીને છોકરીને લાફો નથી માર્યો કે એને શૂન્ય માર્ક આવ્યો. શૂન્ય માર્ક આવે કે ખોટું નથી, પણ તમે જ્યારે મહેનત નથી કરતા ત્યારે હાવ ખોટું છે. તો મેં જ્યારે વિદ્યાર્થીઓ મહેનત ન કરે તો એ છોકરીને લાફો માર્યો છે, બરાબર. તો સ્વામીજી કહે છે કે જ્યારે શિક્ષક તમને ઘરકામ આપે, તમે હાવ શૂન્ય માર્ક લાવતા હોય ને તો એ શિક્ષક તમને મદદ કરશે. ત્યારે તમને દાખલો નથી સમજાતો કાંઈ વાંધો નહીં, પણ તમે ઘરે જઈને કોશિશ તો કરો. આપણે કોશિશ નથી કરતા. તમે જો કોશિશ કરશો 4-5 વાર તો બીજા દિવસે તમે શિક્ષકને દેખાડો, સાહેબ મેં દાખલો ગણવાની કોશિશ કરી પણ મને કાંઈ આવડ્યું નહીં. તો જે શિક્ષક તમને મદદ નથી કરતી ખુરશીમાંથી ઊભો થશે અને તમને મદદ કરશે. શિક્ષણના અમુક નિયમો છે, બરાબર. આ બધા શિક્ષકો આ ભણે પણ આ તમને ભણાવતા પણ તમને કહેતા નહીં. પણ હું શિક્ષક છું, હું તમને કહું, શિક્ષણનું જે કાર્ય છે 2 રસ્તાવાળું છે. કેવું છે? 2 રસ્તાવાળું. તમે એક ડગલું હાલશો તો શિક્ષક 10 ડગલા હાલશે. કેટલા? તમને ઘણી વાર એવું થતું કે આ શિક્ષક મદદ જ નથી કરતા, પણ હું કામ નથી કરતા? તમે એક પેન ઉપાડીને એક લીટર નથી કરતા, પણ જો તમારો શૂન્ય માર્ક આવતો હોય તો તમે જો દાખલા ગણવાની કોશિશ કરશો, ગદ્ય પદ્ય લખવાની કોશિશ કરશો તો શિક્ષક તમને 50 વાર મદદ કરશે. કેટલી વાર? 50 વાર. પણ તમે કાંઈ એક લીટોય ન પાડો, બરાબર, તમે લીટોડા કરતા હોય પેનથી, મૂછું દોડતા હોય, બરાબર, ગુજરાતીની ચોપડીમાં કવિના, તો ભાઈ તમને શિક્ષક કાંઈ મદદ કરે નહીં. તમારે જો શિક્ષક પાસેથી મદદ જોતી હોય તો તમારે શું કરવું પડે? મહેનત કરવી પડશે. એ નોટબુક ને પેન આપી છે એને મંદિરમાં રાખીને આરતી ઉતારવાની નથી, પણ શિક્ષક તમને ઘરકામ આપે ત્યારે કરવાનું છે. જો તમે એ કરશો તો જ પ્રગતિ થશે. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી. શિક્ષક કહે કે દાખલા ગણો તો ગણવાના, શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે. તમે દોડશો તો તમારું શરીર કેવું બનશે? શક્તિશાળી બનશે. પોદલો જોયેલો છે ને? પોદલામાં પગ પડે તો શું થાય? બગડે ને? કે સોનું ચોટી જાય? બગડે ને? લાફો મારો શું થાય? હાથ બગડે ને? બરાબર. પણ લોખંડનો થાંભલો છે એને લાફો મારો શું થાય? વાગે. લોખંડનો થાંભલો કેવો છે? કેવો છે? મજબૂત છે. કેવો છે? પોદલો મજબૂત છે કે પોચો છે? તો તમારે કેવા બનવાનું છે? કેવા બનવાનું છે? કે પોદલા જેવું? તો મજબૂત બનવા માટે શું કરવું પડે? ઘી ગોળ ખાવું પડે, લાડવા પેંડા ખાવા પડે. તો શું કરવું પડે? મહેનત કરવી પડે કે કસરત કરવી પડે? તો શિક્ષક તમને કહે કે દોડો એટલે દોડવાનું. શું કરવાનું? સમજાણું? અમુક કોઈને એ હાવ ડોબા જેવો હોય, એને એમ થાય કે સાહેબ તો જવો હમણાં મૂરખ બનાવો, સાહેબ બનાવે, પગમાં દુખાય છે, પેટમાં દુખાય છે, પછી આ બેહી જાય. તો એને કોઈ શિવ ભગવાનની મદદ ન કરવા આવે. કોણ મદદ ન કરવા? શિવ ભગવાનની મદદ ન કરવા. શિક્ષક કહે કે દોડો એટલે દોડવાનું છે. શું કરવાનું છે? દોડવાનું છે. શક્તિશાળી બનવાનું. શું બનવાનું છે? કે પોદલા જેવું બનવાનું છે. કેવા બનવાનું છે? સ્વામીજી કહે છે કે મૃત્યુનો દેવતા યમદેવ તમારી સામે આવીને ઉભા રહી જાય તો પણ તરત ધ્રુજવાનું નથી, ડરવાનું નથી. એટલે શક્તિશાળી બનો. એટલે જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવે, પાડો જોયેલો છે? પાડો શું કરે? પાણીમાં પડ્યો હોય ને, હાકે ના? એ કઈ કામ કરે? એ કોઈ બીમાર પડે? સ્વામીજી કહે કે આપણે પાડા નથી, આપણે જાનવર નથી, આપણે માણસ છીએ. આપણે કામ કરવાનું છે. જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો ત્યારે કામ કરવાનું છે. આપણે ભલે બીમાર પડીએ પણ આપણે હાજા પણ થઈ જશું. એટલે જીવનમાં કોઈ દિવસ કામચોર બનવાનું નથી, મહેનત કરવાની. શું કરવાનું છે? મહેનત કરવાની છે. એટલે શિક્ષક તમને હોમવર્ક આપે તો કરવાનું. શું કરવાનું છે? કરવાનું છે. કામ ચોરી કરવાની નથી. અને ત્રીજો પ્રયોગ આપણે કર્યો તો કે જ્યારે આપણે અહીંયા હાથ રાખીએ, બરાબર, ત્યારે 2 નાકમાંથી શ્વાસ આવતો હોય. 2 નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ શું છે? તો 2 નાકમાંથી જ્યારે શ્વાસ આવતો હોય ત્યારે તમારું મન શું છે? એકાગ્ર છે. શું છે? એકાગ્ર છે. મેં જ્યારે પૂછ્યું ત્યારે ઘણા બધા હાથ ઊંચો કર્યો. ઘણા બધાનું ધ્યાન આ ગીત વાગે શેમાં છે? ઘણા બધા એમ થતું કે આ કાર્યક્રમ પૂરો થાય તો આ સાઈડ ક્યાં બોલ કરે, સમજાણું? પણ જેના 2 નાકમાંથી શ્વાસ આવતો હશે એનું ધ્યાન ક્યાં છે? હું જે બોલું છું એની ઉપર. તો જે હોશિયાર છોકરો કે છોકરી છે, આ પહેલો નંબર કોનો આવે છે? પહેલો નંબર કોનો આવે સર? આ કોઈ છે? ઓકે, આ મિત્રોનો પહેલો નંબર આવશે. એ 8મા ધોરણમાં. 7મા ધોરણમાં પહેલો નંબર કોનો આવે છે? નથી, 7મામાં ગેરા છે. ઓકે, આ ભાઈ નામ છે ઉમેશ. હાલો આપણે ઉમેશનું ઉદાહરણ લઈએ. તો સ્વામીજી શું કહે છે કે જે હોશિયાર છોકરો હોય ને, જેનો પહેલો નંબર આવતો એના 2 નાકમાંથી જો શ્વાસ આવતો હોય એનો સમય કેવો હોય? 8 કલાક, 10 કલાક. અને જે ઠોઠ વિદ્યાર્થી ને જેનો 6લો નંબર આવતો હોય, શૂન્ય માર્ક આવતો હોય, એના 2 નાકમાંથી શ્વાસ આવતો એનો કેટલો સમય? 5 મિનિટ 10 મિનિટ. તો 5 મિનિટ 10 મિનિટ એના 2 નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે સાયકલ હકાલતો હોય, કાંઈક ખાતો હોય, સમજો એને ખબર જ ન હોય કે અત્યારે ભણવાનો સમય છે. તો સ્વામીજી કહે છે કે એકાગ્રતા કઈ રીતે વધે? નાડી શુદ્ધિ કરીને, બરાબર. ડાબા નાકથી શ્વાસ લેવાનો, બે નાકથી શ્વાસ રોકવાનો અને પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો.
જમણા નાકથી શ્વાસ લેવાનો, શ્વાસ રોકવો, પછી ડાબા નાકથી. એના નાડી શુદ્ધિ કહેવાય. 4 વાર કરવાની. 1 મિનિટ 36 સેકન્ડ થાય. પછી આંખ બંધ કરીને આવી રીતે બેસવું, આને જ્ઞાન મુદ્રા કહેવાય. આવી રીતે હાથ રાખો ને એટલે તમારો મનનો વિકાસ ફટાફટ થાય. તો આ છે એકાગ્રતા. એકાગ્રતાને 1-2 ઉદાહરણ આપું. એક તો મેં ઉદાહરણ આપ્યું, સ્વામીજી ઝડપથી વાંચી શકતા. હજી એક ઉદાહરણ આપું. સ્વામીજી એકવાર વાહનમાં જતા, ત્યારે પ્લેન નહોતા, એરોપ્લેન ઉડે નહીં, એરોપ્લેન નહોતા અને બસે નહોતી, ત્યારે ખાલી વાહન હતા. વાહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય. તો સ્વામીજી જ્યારે અમેરિકા જતા હતા ત્યારે વાહનમાં જતા હતા. તો વાહનનો જે કપ્તાન હોય ને, જે કેપ્ટન શીપ આપતો હોય ને, એ સવારે 6 વાગે ને એટલે છાપું લઈને હું સવારે 6 વાગે બંદરેથી શીપ ઉપાડે. રાતે સફર ન કરે, કારણ કે રાતે કઈ દેખાય નહીં એટલે, બરાબર. તો સવારે 6 વાગે જયારે શીપ ઉપડે, સ્વામીજી તો સવારે 4 વાગે રાખતા. તો એ ત્યાંથી છાપું ખરીદી લે. અને સ્વામીજીને તો ઇંગ્લિશ સારું આવડતું, તો સ્વામીજી સૌથી પહેલા છાપું વાંચી નાખે. એ શીપમાં વહાણમાં 2 ભારતવાળા હતા, એક બીજો હતો. એ બી છાપું માંગવા ગયો કપ્તાન પર. સ્વામીજી તો વાંચી લીધેલું. તો કેપ્ટન હતા એનું કીધું કે નીચે જઈને છાપું વાંચો, ઉપર દર્શન તો ઉપર બહુ પવન આવે છે, છાપું ઉડી જશે. ઓલો નીચે ગયો ત્યારે ગરમી થતી એટલે ઉપર વાંચવા ગયો. ઉપર વાંચવા ગયો તો છાપું ઉડી ગયું. છાપું ઉડી ગયો. ઓલો કેપ્ટન હતા ને કીધા કે તમે બધા ભારતવાળા ડોબો છો. કેટલી વાર કીધું કે નીચે જઈને છાપું વાંચો, ઉપર જઈને ન વાંચો. તો ઓલો તો રોવા માંડ્યો. રોતો રોતો સ્વામીજી પાઈ ગયો. તો ઓલો કેપ્ટન તો ક્યાંક ખીજાય છે કે છાપું ઉડાડી દીધું હવામાં. લે સ્વામીજી કે લે આટલી એમથી વાત, તું એક પેન ને કાગળિયું લેતો. એ પેન ને કાગળિયું લઈને આવ્યું તો સ્વામીજી આખું છાપું લખી દીધું. તો સ્વામીજીની બુદ્ધિ શક્તિ એટલી તેજસ્વી હતી. સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે જે આ બધા કાઉબોયઝનો મેં તમને ભરવાડનું ઉદાહરણ દીધું ને, તેની જેમ એકવાર કાઉબોયઝ હતા ને, બધા બંદૂક લઈને ઈંડા આવે ને, ઈંડા એના કોચલા ફોડતા હતા. ઈંડા હતા ને એ બધા નદી ઉપર તરતા હતા, એને ફોડવાની કોશિશ કરતા હતા બંદૂકથી. અને એક ઈંડું ફૂટતું નહોતું. અને સ્વામીજી તો આમ પુલ હતો ને, બરાબર, ત્યાં ઊભા હતા. અડધી કલાકથી ઓલા બધા બંદૂક લઈને કોશિશ કરતા, આખા પડસેવામાં રેપઝેપ થઈ ગયા, પણ એક ઈંડું ફૂટતું નહોતું. આ થાંભલો છે ને, એને મારે ગોળી માર્યો તો હાવ હેલું છે. હું કામ? કારણ કે થાંભલો હલતો નથી, પણ નદી હોય ને એમાં તરંગ હોય, પાણી હલતું, એટલે એની ઉપર કઈ વસ્તુનું નિશાન લેવું બહુ અઘરું છે. તો સ્વામીજી થોડું ઘસ્યા ને, તે બધા કાઉબોયઝ હતા ને, એના ગુસ્સો આવી ગયો. બધા ભરવાડ હતા ને, એનો ગુસ્સો આવી ગયો. ઓ યુ થિંક ધેટ ઇટ ઇઝ વેરી ઇઝી, યુ ટેક ધ રાઇફલ એન્ડ શૂટ ધ શેલ, વી વિલ સી. સમજાણો એનું કીધું કે આ તમને એવું લાગે કે આ હેલું કામ છે, લ્યો તમે બંદૂક લો અને નિશાન લો, અમે જોઈએ કે તમે કેવું નિશાન લ્યો છો. સ્વામીજીને બંદૂક પકડાવી દીધી. સ્વામીજીએ પૂછ્યું કે આ બંદૂક કઈ રીતે ચલાવવાની. તો ઓલા બધા હતા ને કાઉબોયઝ, બધા એકબીજામાં જોવા મળ્યા. એટલે આને બંદૂક લાવતા નથી આવડતી. પછી એને શીખવાડ્યું કે જો આને ટ્રિગર કહેવાય, અહીંયા આંગળી રાખવાની, આને દબાવો એટલે ગોળી છૂટે, અહીંથી નિશાન લેવાનું, અહીંથી ગોળી રાખવાની. સ્વામીજીએ શીખી લીધું. સ્વામીજીએ નિશાન લીધું, બરાબર, આંખ બંધ કરી અને પછી નિશાન લઈને ફટાફટ બધા ઈંડા હતા ને એના પોચલા વીંજી નાખ્યા. તો ઓલા બધા કાઉબોયઝ હતા ને તો બધા એકબીજા જોવા માંડ્યા, તાળીઓ કરવા માંડ્યા. ઓ ધીસ જેન્ટલમેન ઇઝ વેરી ગ્રેટ પર્સન, હી મસ્ટ બી શૂટિંગ ધ રાઇફલ ફ્રોમ 30 years. સમજાણું? આ જે વ્યક્તિ છે તો 30-40 વર્ષથી બંદૂક હલાવતો લાગે છે. આપણને હમણાં પૂછતો હતો બંદૂક કઈ રીતે ચલાવવાની. ત્યારે સ્વામીજીએ કીધું કે મેં મારા જીવનમાં આજ પહેલા બંદૂક પકડી નથી. હું એકાગ્રતાનો અભ્યાસ કરું છું. કેનો અભ્યાસ કરું છું? એકાગ્રતાનો અભ્યાસ કરું છું, બરાબર. તો એકાગ્રતા જો તમે કરશો તો તમારી પ્રગતિ ફટાફટ થશે. તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. સ્વામીજી કહે કે તમારા ખિસ્સામાં ભલે 1 રૂપિયો નહીં. સ્વામીજીનું ઉદાહરણ લો. સ્વામીજી સંન્યાસી હતા, સાધુ હતા, એના ખિસ્સામાં 1 રૂપિયો નહોતો, એની પાસે બેંક બેલેન્સ નહોતું, કાંઈ નહોતું, એની પાસે જમીન જાયદાદ કાંઈ નહોતું. તો એ સ્વામીજીની જન્મ જયંતિ આખી દુનિયામાં મોટાભાગના દેશો, મુસ્લિમ દેશો ઉજવે છે. એની પાછળનું કારણ શું? કારણ કે સ્વામીજીના વિચારો કેવા હતા? તેજસ્વી હતા, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો આદર્શ એટલે એક રસ્તો, બરાબર. તો આ જે પહેલા બીજા ધોરણ વાળા છોકરા બેઠા છે, એ જયારે સવારે શાળાએ આવતા હોય ને ત્યારે એના મમ્મી પપ્પા મૂકવા આવતા. પણ 7મા 8મા વાળા કે 5મા 6મા વાળા છોકરા છે એ બધા ચાલીને આવે ને શાળાએ. શું કામ ચાલીને આવો છો? તમારા મમ્મી પપ્પા શું કામ નથી લેવા આવતા? કારણ કે તમને રસ્તો ખબર છે. શું ખબર છે? રસ્તો ખબર છે. હું અત્યારે તમને બધાને એમ કહું કે હાલો આપણે હાલો, તો તમે પૂછો તો ખરી ક્યાં જવાનું છે? એમ તો પૂછો ને, બરાબર, કે આમ હાલો મોટો ગાંડા જેમ, બરાબર. તમને રસ્તો તો ખબર હોય જોઈએ ને. તમને રસ્તો ખબર હોય તો તમે પોગી શકો. તો સ્વામીજી શું કહે છે કે 2 છોકરા ને 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી નથી. એને ક્યાં જવાનું છે ખબર નથી, એની પાસે ધ્યેય નથી, લક્ષ્ય નથી. તો સ્વામીજી શું કહે છે કે જેની પાસે આદર્શ છે, બરાબર, લક્ષ્ય છે, એ સાવ નાની ઉંમરમાં સફળતા મેળવશે. બીજો છોકરો કે છોકરી છે જેની પાસે આદર્શ નથી, એ જીવનમાં 50,000 ભૂલ કરશે. પણ જેની પાસે આદર્શ છે ખાલી 500 ભૂલ જ કરશે. હું તમને એક ઉદાહરણ આપું. એક છોકરો તમારી જેમ જ શાળામાં ભણતો હતો. ગુજરાતનું અને ભાવનગરનું ઉદાહરણ છે, એટલે તમને વધારે ખબર પડશે. તો એ તમારી જેમ જ સરકારી શાળામાં ભણતો હતો અને એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો. એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો ને એ છોકરાએ શું જોયું કે આખી શાળાનું વાતાવરણ બદલાઈ ગયું, બરાબર. અને બધા શિક્ષકો હતા એ બધા
મહેમાનનું સ્વાગત કરવામાં લાગી ગયા અને આખું શાળાનું વાતાવરણ બહુ સારું બની ગયું. એટલે એ છોકરાને એમ થયું કે આજે ભાઈ આવ્યા છે એ બહુ મહાન વ્યક્તિ લાગે. આજે જ્યારે એ છોકરો ઘરે ગયો ત્યારે એના માસી આવ્યા હતા. એના માસીએ પૂછ્યું કે તારી શાળામાં કઈ કાર્યક્રમ હતો? ત્યારે એ છોકરાએ હા પાડી. તેના માસી પૂછ્યું તને ખબર હતી કે તારી શાળામાં કોણ આવ્યું? તે છોકરાએ કીધું ના મને તો કઈ ખબર હતી નહીં. ત્યારે એના માસી પછી છોકરો પૂછે આજે અમારી શાળામાં કોણ આવ્યું હતું? તો એના માસી કહે આજે તારી શાળામાં કોણ આવ્યું હતું? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર આવ્યા હતા. પછી છોકરાએ પૂછ્યું કે કલેક્ટર એટલે કોણ થાય? એના માસી એવું કીધું કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. શું થાય? જિલ્લાનો રાજા. પછી છોકરાએ નાની ઉંમરમાં તમારી જેટલી ઉંમરમાં હું નક્કી કરી નાખ્યું મારે શું બનવું છે? કલેક્ટર બનવું છે. એના આદર્શ નક્કી કરી નાખ્યો. શું નક્કી કરી નાખ્યું? આદર્શ. મારે જીવનમાં શું બનવું છે? 1 થી 8 ધોરણની સરકારી શાળામાં ભણતો હતો. સરકારી શાળામાં અંગ્રેજી હોય ને, આ મિત્ર હું આવ્યો ત્યારે મારી સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો. એને અંગ્રેજી સારો આવડે. ઉમેશ બરાબર. એ મારી સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો બરાબર કે વેર આર યુ ફ્રોમ? બરાબર, તમે ક્યાંથી આવો છો? મેં કીધું ભાવનગરથી. એની ઉપરથી ખબર પડી ગઈ કે આ છોકરાને ઇંગ્લિશ આવડે છે. તો એને હું કામ આવડે? કારણ કે મહેનતું છે બરાબર. શિક્ષક જે શીખે છે એનું ધ્યાન ક્યાં હોય? તો શિક્ષક જયારે બોર્ડ ઉપર લખવાનું હોય એનું ધ્યાન ચોક ઉપર જ હોય કે આ શિક્ષક કે મેડમ થી શું ભણાવે છે. છેલ્લો નંબર આવતો હોય ને એ છેલ્લે બેઠો બેઠો પ્લેન બનાવતો હોય, અમદાનો પ્લેન ઉડાડતો હોય, કારણ કે એના ભણવામાં રસ નથી, એની પાસે એકાગ્રતા નથી. તો સ્વામીજી શું કહે છે? આપણે આદર્શમાં છીએ ચોથી વસ્તુ બરાબર. તો સ્વામીજી કહે છે કે આદર્શ જો નક્કી કરેલો હોય ને તો ફાયદો થાય. તો આ જે છોકરો હતો એ તમારી જેમ 1 થી 8 ધોરણ પ્રાથમિક શાળામાં ભણે, એનું ઇંગ્લિશ બહુ ખરાબ હતું, પણ એને જીવનમાં નક્કી કર્યું તો બનવું છે શું? કલેક્ટર બનવું છે. 9 થી 12 એ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક ભણ્યા પછી કોલેજમાં આવ્યો. કોલેજમાં એને તૈયારી ચાલુ કરી દીધી. 2016માં હસમુખભાઈ પટેલને મળ્યો સુરતની અંદર અને એની જિંદગી બદલાઈ ગઈ. એને ખબર પડી કે મારે કલેક્ટર જ બનવું છે બરાબર. અને કલેક્ટર બનવા માટે IAS IPS ની તૈયારી કરવી પડે. એ છોકરાએ 2019-20 ની સાલમાં બરાબર કોરોના આવ્યો એની પહેલા પરીક્ષા આપી. પરીક્ષા આપવા જતો ત્યારે એનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું એટલે આખો લોહી લુહાણ થઈ ગયો. એનો એક જ હાથ બાકી રહ્યો. આપણને તો ખાલી તાવ આવતો તો આપણે પરીક્ષા દેવા ન આવીએ, પણ આ છોકરાનું તો એક્સિડન્ટ થયું ને ખાલી એનો એક જ હાથ વધ્યો. એને ઉભા થઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે મારો એક હાથ બાકી રાખ્યો, આ હાથેથી હું પરીક્ષા લખીશ. એ પાટાપિંડી કરાવી સીધો પરીક્ષા દેવા ગયો અને આખા ભારતમાં એનો નંબર આવ્યો. 500 ની આસપાસ એનો નંબર આવ્યો. તો સૌથી પહેલી નોકરી એને ભાવનગરમાં મળી. ક્યાં મળી? ભાવનગરમાં. એનું નામ છે IPS સફીન હસન. સાહિત્ય તમે નામ સાંભળેલું છે બરાબર. અત્યારે ટ્રાફિક કંટ્રોલ પોલીસમાં છે, DCP અમદાવાદમાં બરાબર. એની બદલી થઈ ગઈ ગયા વર્ષે ટ્રાફિક કંટ્રોલ પોલીસમાં TCP માં બરાબર. તો એની પાછળનું કારણ શું? બધા એને પૂછે કે આ એક ચમત્કાર છે. 22 વર્ષની ઉંમરમાં એક નોકરી મળી, પણ સફીન હસને એવું કીધું કે આ કઈ ચમત્કાર બમત્કાર નથી બરાબર. સફીન હસે કીધું કે આ મારી મહેનત છે. પણ સ્વામીજી શું કહે છે? આ શેને કારણે થયું? આદર્શને કારણે. એને નાની ઉંમરમાં નક્કી કરી નાખ્યું એને શું કરવાનું. સ્વામીજી શું કહે છે કે જો તમે નાની ઉંમરમાં નક્કી કરશો તો તમે નાની ઉંમરમાં સફળતા મેળવશો. સ્વામીજી કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે. કેવું છે? સાવ નાનું છે. તમે આખી જિંદગી ભૂલ કર્યા કરો તો સફળતા ન મળે. હજી હું અહીંયા શાળામાં આવ્યો ને તો સાહેબે કીધું કે જાઓ 2 છોકરા બરાબર, 2 છોકરાને કીધું કે જાઓ તમે પાથરણું પાથરો. એ 2 છોકરાને જે કીધું કે પાથરણું લઈને અહીંયા આવી ગયા અને પાથરણું પાથરી દીધું. પછી આ સર હતા એને કીધું બરાબર કે 2 ખુરશી લઈને આવતો. ફટાફટ 2 ખુરશી લઈને અહીંથી છોકરા ગુમ થઈ ગયા. ફટાફટ પ્રગટ થયો અમદાણું અને એને ખુરશી રાખી દીધી. શું કામ? કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. પણ તમે 80-90 વર્ષના ડોહા થઈ જાઓ બરાબર, તમને 4 જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હોય અને હું તમને કહું કે સામે જાઓ તો ના ના બાપા હો મને કાંઈ ન પૂછો હો ભાઈ. શું કામ? કારણ કે તમને 4 જણા તો ટીંગા ટોળી કરીને લઈ જાય છે, તો તમે કાંઈ કરી શકો નહીં. તો સ્વામીજી શું કહે છે કે આ જ સમય છે. કયો સમય છે? આ જ સમય છે કામ કરવાનો. 80-90 વર્ષે કાંઈ કામ થતું નથી. તો તમારે અત્યારે જ નક્કી કરવાનું છે. તો આ કાર્યક્રમ પૂરો થાય એટલે તમારા સરને પૂછવાનું કે મારા જીવનમાં આદર્શ કેવો હોવો જોઈએ બરાબર. તો ક્રિકેટર બનવો તો મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી બરાબર, ચોપરા અંજુમ બહેનો માટે સ્મૃતિ મંદાના. પછી વોલીબોલ પ્લેયર બનવું હોય તો અરુણિમા સિન્હા. પછી ગાયક કલાકાર બનવું હોય તો દિવાળીબેન ભીલ, હેમંત ચૌહાણ, જિગ્નેશ ઠાકોર બરાબર, કીર્તિદાન ગઢવી. તબલા વગાડવાવાળા બનો તો ઝાકીર હુસેન બરાબર. સાયન્ટિસ્ટ બનો તો ડોક્ટર APJ અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી બાબા. તો તમારા આદર્શ જીવનમાં નક્કી કરો. આદર્શ નક્કી કરશો એટલે તમારા જીવનનો રસ્તો તમને ખબર પડશે. તમે બધા ફેરપદડી ફરેલા છો? ફેરપદડી ફરતા હોય સામે વાળાને હાથ મૂકી દે તો શું થાય? પડી જાવ હવામાં ઉડવા માંડો, પડી જાવ ને. ખોખો રમતા હો બરાબર. ખોખો રમતી વખતે ઝડપથી ગોળ ફરવો તો શું કરવું પડે? બોલો. દોડવું પડે ને. દોડવું તો પડે પણ ઝડપથી તમે સીધા દોડી શકો, ગોળ ન ફરી શકો. ગોળ ફરવું હોય તો શું કરવું પડે? થાંભલો પકડીને ગોળ ફરવું પડે બરાબર. અહીં તો શાળા છે, શાળામાં 2 છેડે થાંભલા ન હોય. જિલ્લા કક્ષાની રમત હોય ને ખોખોની, એમાં 2 છેડે થાંભલા આપેલા હોય તો જ તમે ઝડપથી ગોળ કરી શકો. પછી રિક્ષા બસમાં બેઠેલા છો, રિક્ષા બસમાં બેઠેલા હોય અને
તમને ઊંઘ આવી જાય અને ઢાળ આવે તો શું થાય? પડી જાવ કે નહીં? હા કે ના? પણ તમે જાગતા હો, આગળની સીટનો દાંડીઓ પકડી રાખેલો તો તમે પડી જાવ. તો સ્વામીજી કહે છે તમારા આદર્શને પકડી રાખવો પડશે. શું કરવું પડશે? આદર્શને પકડી રાખવો પડશે. જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવશે, જ્યારે તમે પડી જશો, બરાબર, અહીંયા તો તમને સર કે મેડમ મારી જેવા શિક્ષકો એ તમને કહે કે પરીક્ષામાં આવું આવશે એટલે તમે તૈયારી કરો, પણ જિંદગીના પેપરમાં કયો પ્રશ્ન આવશે કઈ ખબર નથી. તો આદર્શ હોવો જ ખૂબ જરૂરી છે. આદર્શ તમને રસ્તો દેખાડશે. શું દેખાડશે? રસ્તો દેખાડશે. આ ચોથી વસ્તુ છે. છેલ્લી વસ્તુ, બરાબર, 2-3 મિનિટમાં પૂરું કરીએ. છેલ્લી વસ્તુ છે ચારિત્ર ઘડતર. શું છે? ચારિત્ર ઘડતર. ચારિત્ર ઘડતર એટલે કે આ સૌથી અઘરી વસ્તુ છે. ચારિત્ર ઘડતર કઈ રીતે થાય? તો સ્વામીજી જયારે અમેરિકામાં ગયા, ક્યાં ગયા? અમેરિકામાં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ હતી 11 સપ્ટેમ્બર 1893 તો સ્વામીજી ખાલી 5 જ શબ્દ બોલ્યા. કેટલા? સ્વામીજીને 5 મિનિટનો સમય આપેલો. સ્વામીજી ઉભા છે અને ખાલી 5 જ શબ્દ બોલ્યા, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ, બરાબર. તો અહીંયા કોલંબસ હોલ હતો. કોલંબસ હોલમાં 7000 માણસો બેઠેલા. કેટલા? 7000 માણસો બેઠેલા અને પિન ડ્રોપ સાયલેન્સ. તાકણી પડે ને તોય અવાજ આવે. આટલી બધી શાંતિ હતી. કબૂતર પાક ફફડાવે ને તોય તે અવાજ આવે. આટલી બધી શાંતિ હતી, બરાબર. તો સ્વામીજી ઉભા થઈને ખાલી એટલું જ બોલ્યા, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. તો ત્યાં 7000 માણસો બેઠા, બધા ઉભા થઈ ગયા, 3 મિનિટ તાળી વગાડી. સ્વામીજી પોતે લખે છે કે આટલો બધો અવાજ તો કે મારા કાન બેર મારી ગયા, બરાબર. અને સ્વામીજી પછી જ્યારે ભારત આવે છે 4 વર્ષ પછી, બરાબર, 4 વર્ષ અમેરિકામાં જાય, 1897માં જ્યારે ભારત પાછા આવે છે ત્યારે એના સૌથી પહેલા શિષ્ય હોય ને એને પૂછે કે સ્વામીજી કઈ શક્તિ છે કે તમે ખાલી 5 શબ્દ બોલીને આખો અમેરિકા ઉભો થઈ ગયું? ત્યારે સ્વામીજી કહે છે કે જ્યારે હું ભારતમાં હતો, આખા ભારતનું પરિભ્રમણ કર્યું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, બરાબર, અને બંગાળથી લઈને ગુજરાત સુધી, જ્યારે મને ખાવાનું ન મળે, 15-15, 20-20 દિવસ સુધી ખાવાનું ન મળે, પીવાનું પાણી ન મળે, પગમાં ભયંકર છાલા પડી ગયો હોય, બરાબર, ચીરા પડી ગયો, લોહી નીકળતું હોય, માથે ભયંકર તડકો હોય ને હું બેભાન થઈને રોડ ઉપર પડી જાઉં ને ત્યારે મેં મારા જીવનમાં કોઈ નબળા વિચાર કર્યા નથી, બરાબર. એટલા માટે તમે સ્વામીજીનો ચહેરો જોશો તો આજે પણ તમને તેજસ્વી લાગશે. શું કામ? એની પાછળનું કારણ એ છે કે એને જીવનમાં કોઈ નબળા વિચારો કર્યા નથી, શક્તિશાળી વિચારો કર્યા. કેવા? શક્તિશાળી વિચારો. અને શક્તિશાળી વિચાર કરવા હોય તો શું કરવું પડે? પોતાનું ચરિત્ર મહાન બનાવવું પડે. આપણે બધા શું કરીએ? પરીક્ષા હમણાં 2 મહિના પછી પરીક્ષા છે, આપણે બધા શું કરીએ? બેનપણી દેખાડતો હું દાખલો છે, ચોરી કરો તો ઓલા હું જોવા આવે. આપણે એવી બધી મદદ કરાવીએ. એવી મદદ કરવાથી જીવનમાં કોઈ ચરિત્ર મહાન બને નહીં. જો તમારે હાથથી ભાઈબંધ કે બેનપણીને મદદ કરવી હોય તો તમે આખું વર્ષ મદદ કરો. અહીંયા તો શિક્ષકો છે જ તમને મદદ કરવા માટે, પણ સાંજે 5 વાગે શાળા છૂટી જાય પછી તમે ભાઈબંધ કે બેનપણીને નક્કી કરો કે હું આજે 1 કલાક, જો તમને સારું ગણિત વિજ્ઞાન આવડતું હોય કે સમાજ વિદ્યા, હિન્દી, ગુજરાતી આવડતું હોય તો તમે નક્કી કરો કે હું મારા ભાઈબંધ કે બેનપણીના પરીક્ષામાં ચોરી નહીં કરાવું, એને જઈને ભણાવીશ. આનો મતલબ શું થાય? એને ચોખ્ખું કહી દેવું પોતાના પરીક્ષામાં જવાબ નહીં લખાવું. તો એનાથી તમારું ચરિત્ર મહાન બનશે, બરાબર. કારણ કે તમે બધા અત્યારે વિદ્યાર્થી છો તો ચરિત્ર મહાન કઈ રીતે બનો? તો હાવ સ્વામીજી સીધો રસ્તો દેખાડો કે બીજાને મદદ કરો. પણ આપણે ચોરી કરવામાં મદદ કરીએ. ચોરી કરવામાં મદદ નથી કરવાની, પણ એને ભણાવવામાં મદદ કરવાની છે. અને આ તો થઈ ભણવાની વાત, પણ એની સિવાય ચરિત્ર કઈ રીતે મહાન બને? તો આજે કેવું થઈ ગયું કે આજે કોઈ છોકરીઓના કામ નથી કરવું, બરાબર. શહેરમાં તો કોઈ છોકરીઓના કામ જ નથી કરવું, પણ આ ખોટું છે. સ્વામીજી કહે છે કે ચરિત્ર મહાન કરવું હોય તો તમે તમારા મમ્મી પપ્પાને મદદ કરાવો, બરાબર. તમારા મમ્મીને પાણી ભરવામાં મદદ કરાવો, રોટલી બનાવવા મદદ કરાવો. તમારું હોમવર્ક પૂરું થઈ જાય એની પછી જે તમારા પાસે 1-2 કલાકનો ટાઈમ વધે તો તમારા મમ્મી પપ્પા સાથે ખેતરમાં જાઓ તો ખેતરમાં કામ કરો, બરાબર. તમારા પપ્પા સાથે ખેતરમાં જઈને કામ કરો, તો આળસ ન કરો. તમારા મમ્મી પપ્પા તમને એમ કહે કે ભણવાનું છોડી દો, કાલથી તારે શાળાએ નથી જવાનું, તો તમારે શું કહેવાનું કે હું શાળાએ તો જઈ શકતે, બરાબર. હું જે સમય વચ્ચે એમાં હું તમને મદદ કરે હું શાળાએ તો જઈ શકતે, હું કોઈ ભણવાનું છોડીશ નહીં. આ સફીન હસનની મેં તમને વાર્તા કીધી, એને એ તો બહુ ગરીબ પરિવારમાંથી આવતો હતો. એના ઘરે તો ખાવાના ફાફા હતા, એના પપ્પા મજૂરી કામ કરતા, પણ એને કોઈ દિવસ એના જીવનમાં ખબર હતી કે જો મારે જીવનમાં આગળ વધવું હોય તો ભણવું પડશે. એટલે જીવનમાં કોઈ દિવસ શાળા છોડતા નહીં, બરાબર. અભ્યાસ હંમેશા પૂરો કરજો, બરાબર. અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. તો આ ચોપડી બધાને મળશે, બરાબર. પછી આપણે ફોટો પડાવશું જેથી કરીને તમારા શાળા ઉપર પિક્ચર બનશે. જ્યારે તમે 10-15 વર્ષ પછી, બરાબર, મારી જેમ મોટા થાવ અને સ્વામીજીના પુસ્તક વાંચવાની ઈચ્છા થાય, અત્યારે તો તમને પુસ્તક મળી જ જાય છે, પણ 10 વર્ષ પછી તમને યાદ આવે. કારણ કે મેં તો કીધું સ્વામીજીના શબ્દો શું છે? અગ્નિ છે. આજે ને કાલે 10 વર્ષ પછી જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તમને સ્વામીજી યાદ આવશે. ત્યારે તમે સ્વામીજીનો ફોટો ગોતતા હશો કે તમે તમારી શાળાનો કાર્યક્રમ થયેલો ત્યારે તમારો ફોટો જોવો તો જોઈ શકો. આપણે એક ફોટો પડાવશું, બરાબર. બધાને પુસ્તક મળી જાય પછી બધાને આપવા મને પુસ્તક બધાને એક આપી દો.
લ્યો બધે નાખો મને ઊભી આખી લાઈનમાં આપી દે, આખી ઊભી લાઈનમાં આપવા માંડે. લ્યો સામે જેને ફોટા એક એક આપો મને બધે લ્યો સામે જેને આપો મને એક એક ફોટા આપી જેને બે આવ્યો હોય તેને એક બાજુમાં આપી દેવાય. હા બધા મોટી ચોકલેટ આપી દે બધાને એક બુક અને એક ફોટો. એ બેની એ કોઈ બોલે ના ચાર બેઠા. લ્યો લ્યો બેન આ છોકરાઓનો વેચી બધે બધે ચોકલેટ આપો કોઈને પુસ્તક ન મળ્યું એવું છે ફોટામાં કોણ બાકી? પુસ્તક નથી મળ્યું હે? પુસ્તકમાં કોઈ બાકી ફોટામાં કોણ આ બાકી? લ્યો ઉમેશભાઈ હલો લ્યો લ્યો બધે આપો મને પુસ્તક બાકી નાખો બાકી છે કોઈ મેલોમાં? પુસ્તક કોને બાકી છે પુસ્તક બાકી છે લ્યો પુસ્તક કોને બાકી પુસ્તક બાકી કોઈને બધાને એક જ પુસ્તક લેવાનો બધા હરખા જ છે ખાલી કલર અલગ છે પુસ્તક બધા હરખા જ છે ખાલી એક કલર પુસ્તક, એક ફોટો અને બે ચોકલેટ. બરાબર છે? આટલું મળશે. ચોકલેટ છે પછી ખાજો, અત્યારે ખીચામાં મૂકી દો. ખાઈ લીધી હોય તો કાગળ એ ખીચામાં મૂકી દો. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે બરાબર એ આ એક નાનું પુસ્તક વાંચી રાખે ને ત્યારે આ મોટા પુસ્તકો છે એ આ મોટા પુસ્તકો તમારી લાઇબ્રેરીમાં છે સરને પૂછીને તમે મોટા પુસ્તકો લઈ શકો આની અંદર મોટા મોટા પુસ્તકો છે તો પહેલા ધોરણવાળા આવી જાય બરાબર આપણે ફોટા પડાવી તમારે જવું છે ઘરમાં પહેલા ધોરણમાં ચાલો બધાને જે બે ફોટા મળ્યા છે એ એક હાથમાં ચોપડી રાખો અને એક હાથમાં ફોટો રાખો. ચાલો બધા. હું ચાલો એક હાથમાં ચોપડી અને એક હાથમાં ફોટો. બરાબર? આમ રાખવાનો આમ. બરાબર? હાલો ચાલો બધાનું ધ્યાન અહીંયા. હે? નથી આવી. બોલે આગળ